टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखो। તો મુદ્દો સમાજનો છે, સમાજ હિતનો છે અને લવ જેહાદ સામે અવાજ બુલંદ કરવાનો છે। છેલ્લા 1 કલાકથી અમે ભાવનગરની 11 એવી કહાની અમે આપના સામે લઈને આવ્યા, જેની અંદર 11 જેટલા મુસ્લિમ, 11 જેટલી હિન્દુ દીકરીઓ કોઈ કારખાનામાં કામ કરે, કોઈ સાડીના ઉદ્યોગ જ્યાં ચાલતા હોય ત્યાં કામ કરે, કોઈ હીરાનું કારખાનું જ્યાં ચાલતું હોય ત્યાં 34 વર્ષની મહિલા કામ કરે અને ત્યાં અફઝલ આવે, આતિફ આવે, સાદિક આવે, રહેમાન આવે, રહીમ આવે અને કહે કે અમે તો આ કરવા માટે જ આવ્યા છીએ અને પછી ફસાવે। છેલ્લા 1 કલાકથી અમે અલગ અલગ કહાની આપના સુધી બતાવી, અલગ અલગ કહાની દર્શાવી અને હવે આ મુદ્દે ચર્ચા કરવી છે ને એટલા જ માટે તમામ એ હિન્દુ સંગઠનોના આગેવાનો આપણી સાથે જોડાયા છે। ફ્રેમમાં એક બાદ એક જે ચહેરાઓ તમે જોશો એમની સાથે વાતચીત કરીશું। આપણી આ ચર્ચામાં જોડાશે મંગેશભાઈ દેસાઈ, જે આગેવાન છે વીએચપી, જે સ્ટુડિયોમાં અમારી સાથે અત્યારે ફ્રેમમાં આપને દેખાતા હશે। આ સાથે અહીં આપણી સાથે જોડાશે કમલ રાવલ, અધ્યક્ષ ભગવા સેના, એ પણ આપણી સાથે છે। વિશાલભાઈ ત્રિવેદી, પ્રવક્તા છે હિન્દુ યુવા વાહિનીના, એ પણ આપણી સાથે આ ચર્ચામાં જોડાશે। સોનલબેન જોશી, એક જાણીતા વકીલ અને સમાજના મુદ્દાઓને હંમેશાથી ઉજાગર કરી દીકરીઓને ન્યાય અપાવવામાં હંમેશા સોનલબેન જોશી આગળ રહ્યા છે, એ પણ આ ચર્ચાનો આપણી સાથે ભાગ લેશે। આ સાથે શોભનાબેન રાવલ, સામાજિક કાર્યકર્તા, હંમેશા મહિલાઓના મુદ્દે અવાજ ઉઠાવીને લોકહિતના તે કામ કરે છે। દક્ષેશ મહેતા, પ્રવક્તા છે વીએચપી, એ પણ આપણી સાથે અમદાવાદથી જોડાયા છે। કમલેશભાઈ ક્યાડા, સંયુક્ત મંત્રી છે વીએચપી સુરતથી, આપણી સાથે આ ચર્ચામાં જોડાશે। અને આ સાથે યોગી દેવનાથ બાપુ, હંમેશાથી હિન્દુઓ માટે અવાજ ઉજાગર કરી અને હંમેશાથી એ અવાજ બુલંદ કરતા આવ્યા છે, મહાન છે એકલધામ ધામના। અને આ સાથે હિન્દુ આગેવાન કાજલબેન હિન્દુસ્તાની, એ થોડી વારમાં આપણી સાથે ટીવી સ્ક્રીન પર તમને જોવા મળશે, એમની સાથે ચર્ચા કરીશું। અને આ સાથે આ ચર્ચાની અંદર જોડાશે ગોમતીબેન આહિર, હિન્દુ આગેવાન છે અને એ પણ આ ચર્ચાનો હિસ્સો બનશે। અને આ સાથે અનવરભાઈ હુસેન, જેમને અમે આમંત્રણ આપ્યું અને એમણે અમારા આમંત્રણનો સ્વીકાર કર્યો અને આ એ મુદ્દામાં ચર્ચામાં ભાગ લેશે। તમામ આ જેટલા પણ મહેમાનો આપણી સાથે જોડાયા તેમનું સ્વાગત, અને સ્વાગતની સાથે સવાલ એ ઊભો થાય કે હિન્દુઓએ જાગવાની જરૂર છે અને હિન્દુઓ નહીં જાગે તો તેના માઠા પરિણામો ભોગવવા પણ હિન્દુઓએ તૈયાર રહેવું પડશે। પણ એ સમય ના આવે, એ સમય સુધી આ વાત ન પહોંચે અને એ પહેલાં જાગવું જરૂરી હતું ને એટલા જ માટે સવાલ સૌથી પહેલાં વિશાલભાઈને, જે પ્રવક્તા છે હિન્દુ યુવા વાહિનીના, એમની સાથે વાતચીત કરીશું। વિશાલભાઈ, ખૂબ જ ગંભીર પ્રશ્ન, ખૂબ જ એક ચિંતાનું કારણ, અને આ ચિંતા એટલા માટે ખૂબ ગંભીર કારણ કે એક બે નહીં, 11 જેટલી દીકરીઓ, 5 એ નરાધમો પોલીસ સ્ટેશનમાં જઈ આવ્યા છે। તેમના હિસ્ટ્રી પોલીસે કાઢી ત્યારે ખ્યાલ આવ્યો કે અબ્દુલ તો આવો જ હતો, અસલમ તો આ જ હતો, સાદિકના ઈરાદા તો આ જ હતા અને રહેમાન તો આ જ કરવા આવ્યો હતો। કેટલો ગંભીર મુદ્દો? ખૂબ ગંભીર, અતિ ગંભીર મુદ્દો છે અને છેલ્લા ઘણા વર્ષોથી હિન્દુ સંગઠનો આની સામે લડત લડી રહ્યા છે। દીકરીઓને અને દીકરીઓના મા બાપને જાગૃત કરવા, હિન્દુઓને જાગૃત કરવા અવિરતપણે પ્રયત્નો કરી રહ્યા છે, પણ ક્યાંક ને ક્યાંક આમાં આપણે પણ પાછા પડીએ છીએ, કારણ કે આપણા પરિવારોની આમાં સમસ્યા છે કે હિન્દુ સંગઠનો પરિવારના માતા પિતાને સમજાવી નથી શકતા અને માતા પિતા પોતાની દીકરીઓને સમજાવી નથી શકતા કે આજે ઉગાડું પડી રહ્યું છે વારે વારે। તમે અમદાવાદ સિટીની વાત કરો ને, ગુજરાતનું સૌથી મોટું શહેર, આર્થિક રાજધાની ગુજરાત રાજ્યની, અમદાવાદના કોટ વિસ્તાર, મુસ્લિમ વિસ્તારમાં દરેક ઘરમાં છેલ્લા 50 વર્ષનો ઇતિહાસ છે કે દરેક ઘરમાંથી તમને એક હિન્દુ મહિલા મળશે કે જે કોઈને કોઈ કારણે કોઈને કોઈ રીતે ત્યાં ફસાઈ, આમની ચંગુલમાં ફસાઈ અને લવ જિહાદનો ભોગ બની છે અને આજે ત્યાં એમના ત્યાં રહેવા મજબૂર છે। ઘણી મહિલાઓ એવી છે, ઘણી દીકરીઓ એવી છે કે જે અવાજ નથી ઉઠાવી શકતી। જે બહાદુર દીકરીઓએ અવાજ ઉઠાવ્યો અને જેણે પોતાનો અવાજની પોતાની કમ્પ્લેન કરી અને પોતે જાહેર થવાની હિંમત કરી, એ દીકરીઓને આપણે સલામ કરવા રહ્યા અને આ ખૂબ ગંભીર મુદ્દો છે। કે દેવનાથ બાપુ આપણી સાથે જોડાયેલા છે। બાપુ, જે પ્રમાણે હંમેશાથી જ્યારે પણ હિન્દુઓના કોઈ પણ તહેવારમાં યાત્રા કાઢવામાં આવે, શોભાયાત્રા કાઢવામાં આવે, કાંકરી ચારો થાય અને એની પાછળ ચોક્કસ ધર્મના લોકો જોડાયેલા હોય અને તેમને પણ પકડવામાં આવે ને ત્યારબાદ ખ્યાલ આવે કે આ તો નાની નાની માછલીઓ છે, આની પાછળ તો ઘણા મોટા માથાઓ છે અને આ તો વર્ષોથી ચાલ્યું આવ્યું છે અને આગળ પણ હિન્દુ ધર્મના કોઈ પણ તહેવારમાં કે કોઈ પણ પ્રસંગમાં આવું જ થશે। પણ જે વસ્તુ લોકોને ખબર છે
તેમ છતાં આ ખાડા કાન ક્યાંક ને ક્યાંક કરવામાં આવી રહ્યા છે. જ્યાં સુધી તમારા ઘરમાં એ કિસ્સો ના થાય ત્યાં સુધી તમને ખબર નથી પડતી કે શું વીતતી હશે એ પરિવાર પર, શું વીતતી હશે એ દીકરી પર કે જે લવ જેહાદનો ભોગ બની છે. તમામે તમામ 11 કિસ્સા આપે આજે જાણ્યા જે ભાવનગરના છે. આ તો ખાલી ભાવનગરના છે બાપુ, આ ગુજરાતના ગામડાઓ સુધી ફેલાયેલું છે અને સાથે સાથે જે મોટા શહેરો છે એમાં તો લોકો ખુલ્લે આમ ફરી રહ્યા છે. આ બધું અટકવું કેટલું જરૂરી છે અને સાથે સાથે દીકરીઓ કઈ રીતે બચી શકે? ચોક્કસ અટકાવવું જરૂરી છે. અગર નહીં અટકાવો તો દિવસો પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. અને ખાસ કરીને એમાં અગર મુખ્ય કોને દોષિત માનવું હોય તો સેક્યુલર હિન્દુ જો ભાઈચારામાં પોતાનો વિશ્વાસ રાખે છે, ભાઈચારામાં વિશ્વાસ પછી ચારો બની જતા હોય છે અને એ જ ભોગ બનતા હોય છે. ખાસ કરીને એ જ ભોગ બનતા હોય છે. અને અથવા બીજા કોઈ ભોગ બનતા હોય છે ને આપણે અમારા જેવા કોઈ અવાજ ઉપાડે તો આપણને એક આ કે ભાઈ ભાઈચારો તોડવા વાળા માણસો છે. અમે જયારે રાડો પાડીએ અમે ભાઈચારા તોડવા વાળા છીએ. જયારે એને ઉપર એ ઘટના ઘટે, જયારે એને ઉપર લાગે ત્યારે કે ભાઈ આ વાત સાચી હતી. હું આપને એક દાખલો આપું છું. 10 દિવસ પહેલા એક રાપરને અંદર 1 વર્ષ પહેલા 16 વર્ષની દીકરીને અહીંયાથી લઈ જાય છે અજમેર દરગાહમાં. ત્યાં લઈ જાય છે. પછી ત્યાં એનું ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. ધર્મ પરિવર્તન કરી અને પછી એનું નામ બદલવામાં આવે છે. નામ બદલીને પછી એને નિકાહ કરવામાં આવે છે. અને એ બધો કરવા વાળા કોણ? ત્યાં દરગાહના મુખ્ય જો 5 ઇમામ છે ઈ. અને આ જયારે બધો વિષય બહાર આવ્યો ને અમે બધા અંદર ઉતર્યા અહીં રાપરની કચ્છની પોલીસ ગઈ એને પકડવા માટે. તો પકડી ગઈ એક ઇમામને પકડી લઈ આવ્યા છે અને અત્યારે ઇમામ જેલમાં છે. જો મુખ્ય એમના જો પૂજાના સ્થાન છે ત્યાં પૂજા થાય છે. ખાસ કરીને અજમેર દરગાહમાં તો 80% તો હિન્દુ સમાજ ત્યાં જાય છે દર્શન કરવા માટે. અને હિન્દુઓને આપણે કદાચ કહીએ ને કે ભાઈ આ જગ્યાએ આવો વિષય બને છે, નહીં આ તો ભાઈ સરદારનો વિષય છે, ફલાણો છે, આપણી વાતને ટાળી નાખે છે. આવા સાબિતીઓ આપણે સામે થાય છે, આવા કેસ આપણે સામે આવે છે, છતાં પણ સમાજ સમજવા તૈયાર નથી. એટલે સમજવા કયો સમાજ નથી? જો સેક્યુલર છે એ મને લાગે પહેલો કામ એ કરવો પડશે. આ જેટલા સેક્યુલર હિન્દુ છે સેક્યુલર હિન્દુઓને સમજાવવું પડશે કે ભાઈ જે તમે ભાઈચારાની વાત કરો છો, એક દિવસ તમે ચારો બની જવાનો છે. તમારી દીકરીઓ ઉપર જુલમ ઢાય છે. આવા ઘણા બધા આપણે જોયો છે. અત્યારે મહારાષ્ટ્રમાં જે ટાટા કંપનીમાં થયો છે, એક કાયદેસર એક રેકેટ ચલાવવામાં આવ્યો છે. એક ખાસ આ લોકોને એક શિક્ષિત કરી દેવામાં આવ્યા છે કે ભાઈ આપણે હિન્દુ દીકરીઓને કેવી રીતે ટાર્ગેટ કરવો, કેવી રીતે એને ફસાવી, એનો કેવી રીતે ધર્મ પરિવર્તન કરાવો. અને આપણે સુતા રહીએ, હિન્દુ સમાજ સુતો રહે કે નહીં આપણે તો ભાઈચારો છે. અને આપણે કેવું છે કે ભાઈ મોટા ભાઈને ત્યાં તકલીફ આવી છે, નાના ભાઈને કઈ નથી. અથવા તો નાના ભાઈને ઘરે તકલીફ આવી તો મોટો ભાઈ કોઈ ચિંતા નથી કરતો. મને લાગે છે હકીકતમાં સમાજને જાગવા જેવો છે અને જાગવાનો ટાઈમ છે. આજે અગર એને સમાજ ન જાગ્યો, આવતા ટાઈમ સમાજને ઊંધા માથે રોવો પડશે. એ પાકી વાત છે. અને આ લોકોનો ટાર્ગેટ છે. આપે સાંભળ્યો હશે થોડા દિવસ પહેલા એક કચ્છની બીજી ઘટના કહું છું. રાયધણપર ગામ છે. નાનો એવો વિષયમાં રાતના એ લોકો ગાડીઓ ભરીને આયા, આખા ગામની લાઈટ બંધ કરીને આખા ગામ ઉપર હુમલો કર્યો. જો ભાઈચારાની વાતો કરતા હોય છે એને આ જોવાની ખાસ જરૂર છે કે ભાઈ અમારો ભાઈચારો છે. ભાઈ ભાઈચારો ક્યારે તાળી ક્યારે વાગતી હોય? 2 હાથ ભેગા કરવા પડે. સામાવાળાને એની તો ગરજ હોવી જોઈએ ને. આપણે કુદે અંદર પડતા નહીં ને ભાઈચારો ભાઈ શેનો ભાઈચારો? સામે પણ કોઈ ગરજ નથી. સામે વાળાને જયારે મોકો મળે તમારા ઉપર જુલમ કરી દે છે, તમારા ઉપર જુલમ કરે છે, તો બી તમે ભાઈચારાની વાતો કરો છો. મને લાગે છે સમાજને ચોક્કસપણે આ મુદ્દે જાગવો જોઈએ. અગર સમાજ નહીં જાગે તો એક દિવસ લોહીના આંસુએ રોવો પડશે. જમ્મુ કાશ્મીરમાં શું થયો હતો? ત્યાં 5 લાખ કાશ્મીરીઓ હતા. ભાઈચારાની વાતો કરે. જે ભાઈ હતા સાથે રાત દિવસ બેસીને ખાવા વાળા, જે બાજુના પાડોશી હતા, બધો વ્યવહાર કરતા હતા. અને 1990-92 ની વાત છે. લાઈક ને અંદર, મસ્જિદો ને અંદર, દરગાહો અંદર
એલાન કરવામાં આવે કાફીરો કાશ્મીર છોડો. 5 લાખ કાશ્મીરીઓ બ્રાહ્મણોને પોતાને જ દેશમાંથી ભાગવો પડ્યો, પોતાના જ ઘરમાંથી ભાગવો પડ્યો રાતોરાત. હજારો દીકરીઓ બહેનોની ઇજ્જત લૂંટાવી. એટલે જુહી અને અરે ભાઈ, તમે જીગરજી, વાત ભાઈચારાને એ જ કેટલા છે જે દિવસ રીતે તમે બાપુએ નારાજ પણ કરો છો? જણાવ્યું છે કે આ જે લવ જેહાદ છે, કોર્પોરેટ જેહાદ છે, કે બીજી તરફ જે મદરેસાઓમાં જે તેમના કાદરી હોય છે કે ઇમામ હોય છે તેઓના દ્વારા જ ઘણીવાર જે બ્રેઇન વોશ હોય છે તે પણ કરવામાં આવતું હોય છે. તેના કારણે આવી જે દુષ્કૃત્યો હોય છે, જે આવી ઘટનાઓ હોય છે તે ઘટતી હોય છે અને તે અટકાવવાનું કામ, તે અટકાવવાની જે મુહિમ છે તે જ ન્યૂઝ કેપિટલ દ્વારા અત્યારે હાલમાં ચલાવવામાં આવી છે. અને આપણી સાથે અત્યારે હાલમાં જે રીતે કમલભાઈ પણ જોડાઈ ચૂક્યા છે. કમલભાઈ રાવલ જેઓ અધ્યક્ષ છે ભગવા સેનાના, તેમજ મંગેશભાઈ દેસાઈ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જેઓ વીએચપીના આગેવાન છે. આપ બંનેને મારો પ્રશ્ન છે. સૌપ્રથમ કમલભાઈ, આપને પૂછવા માંગુ છું કે જે રીતે બાપુએ પણ જણાવ્યું છે કે અત્યારે હાલમાં જે રીતની ઘટનાઓ છે તે ઘટી રહી છે, તેમાં જે ઇમામો હોય છે કે કાદરીઓ હોય છે તે પણ ઘણીવાર મદરેસાઓમાં આ રીતની જે પ્રવૃત્તિઓ હોય છે તેને અંજામ આપતા હોય છે, બ્રેઇન વોશ હોય છે તે પણ કરવામાં આવતું હોય છે. બાપુએ બીજું પણ એક ઉદાહરણ આપ્યું કમલભાઈ કે જે રીતે આપણા વડાપ્રધાન દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે ભાઈ એક તરફ ગોળી ચાલશે બીજી તરફ તમે જો દોસ્તીની વાત કરશો તો તે પણ ચલાવી લેવામાં નહીં આવે, એટલે કે તમે જો ગોળી ચલાવશો તો અમે પણ ગોળી જ ચલાવીશું. ને આ જે ભારત છે તે હવે પહેલાનું ભારત નથી. આ ભારત તમને ઘરમાં ઘૂસીને મારશે તેમ આપણા વડાપ્રધાન મોદી સાહેબે પણ જણાવ્યું છે. અને અત્યારે નાયબ મુખ્યમંત્રી આપણા હર્ષભાઈ સંઘવીએ પણ જણાવ્યું છે કમલભાઈ કે જો સલીમ સુરેશ બનશે તો તેને ભોગવવું તો પડશે જ. તે આપ પણ ઘણા લાંબા સમયથી કમલભાઈ આ મુહિમ છે તે ચલાવી રહ્યા છો લવ જેહાદ વિરુદ્ધ, અને ખાસ કરીને જે આ કટ્ટર મુસ્લિમો છે તેઓના વિરુદ્ધ. અત્યારે હાલમાં આપના દ્વારા તેમજ આપની ટીમ દ્વારા કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે છે? સર્વપ્રથમ તો મારી એક જ રજૂઆત છે હિન્દુ સમાજને ને સરકારને, કેમ કે ડિબેટો થતી રહેશે, તમે અમે બધા બેસશું, મહેમાનો આવશે, વાત કરશે, તમને જવાબ અમે આપીશું. હવે જવાબ આપવાનો સમય નથી સાહેબ. બિલકુલ. આ બધા સમય આપણે કેટલાય સમયથી ચલાવી રહ્યા છે, આ જવાબ આપવાનો સમય નથી. હવે કાયદો વ્યવસ્થા અને હિન્દુ સમાજ, હવે કદાચ આપને લાગતું હશે કે 10 દીકરીઓની જિંદગી ખરાબ કરી એનું શું થશે, તો સાહેબ સરકાર નિયમ બનાવે કે આપણે બનાવીએ, આપણે હિન્દુ સમાજ છે, નસબંધી કરાવો, ગોળી મારો સાહેબ, કેમ નથી કરતા? કાયદો વ્યવસ્થા હાથમાં લો, કેમ નથી લેતા? સમાજની દીકરીની ઇજ્જત લૂંટાઈ જાય છે ત્યારે આપણે એમ વિચારીએ છીએ કે ભાઈ ચલો લવ જિહાદ છે આ, પણ સાહેબ લવ જિહાદની અંદર કેટલું ઘર, એક સમાજ ને એક દીકરી ત્રણેય હેરાન છે. ને હિન્દુ સમાજનું ટાર્ગેટ હંમેશા મુસ્લિમ સમાજે કોઈ દિવસ ભાઈચારો નિભાવ્યો નથી ને આપણા કોઈ ભાઈ નથી. શું નથી સાહેબ? એમને એમનું જ્યારે પણ શાસન આવ્યું છે ત્યારે હિન્દુઓને જ ટાર્ગેટ કર્યા છે. શું કર્યા છે? હિન્દુ સિવાય એમનું કોઈ લક્ષ્ય નથી. આજે પણ તમને એવું લાગે છે નીચલા વર્ગની દીકરીઓ છે સાહેબ, એમનું ટાર્ગેટ બ્રાહ્મણ, પટેલ, જે પણ સ્વર્ણ છે એની અંદર તો એ લોકોના ભાવ ચાલે. શું ચાલે છે? કે 5 લાખ રૂપિયા, 10 લાખ રૂપિયાનું પેકેજ ચાલે. શું ચાલે છે? કે આ પેકેજ પ્રમાણે તમે દીકરી ફસાવો. શું ફસાવો? એમને બધી જ પ્રોવાઈડ કરવામાં આવે છે વ્યવસ્થા. આ એક ષડયંત્ર નથી, આ એક મોટામાં મોટું એ લોકોનું ટાર્ગેટ છે. અને હું તો સરકારને કહું છું કે આપણને લાગે કે ભાઈ 2-3 લોકોની જિંદગી ખરાબ કરી છે તો તમે કાયદામાં લાવો ને વ્યવસ્થા. તમે એની અંદર બલાત્કારનો ગુનો લગાડવો જોઈએ. શું લગાડવો જોઈએ? બીજી વસ્તુ, આપણને લાગે કાબુ બહાર છે આ સલીમ, તો મારો ગોળી એને. અત્યારે હર્ષભાઈનું મને ગમ્યું કામ. હર્ષભાઈનું અત્યારે એમ કે બધા મજાક કરતા હતા કે 8મી પાસ છે ને આ છે. અત્યારે એવું લાગે છે કે જ્યારે અમિતભાઈના શાસનમાં ગોળીઓ બોલતી હતી ને સાહેબ, અત્યારે રોજ એન્કાઉન્ટરના કિસ્સા સાંભળવામાં આવે. શું આવે છે? એટલે એવું લાગે છે કે ભૂતકાળ પાછું ભવિષ્યમાં આવી રહ્યું છે. હું તો એ લોકોને કહું છું જિહાદીઓને કે હવે શાંતિથી બેસી જાઓ. હવે કદાચ આપણી પોલીસની બંદૂકની ગોળીઓ તમારી રાહ જોઈ રહી છે. શું રહી છે? કેમ કે મને એટલું દેખાય છે કે યુપીના મુખ્યમંત્રી જ્યારે એમ કહે છે કે એક સર્કલ પર તમે છેડતી કરો, બીજા ચોક ઉપર જો ગોળી ના મારીએ તો તમે જોજો. તો હવે ગુજરાતની તૈયારી શું છે? ગુજરાતે આ તૈયારી કરવી પડશે. શું કરવી પડશે? અને એમ કેમ કહો છો કે ભાઈ ધર્મ પરિવર્તન હિન્દુની દીકરી કરે? આવા કેસો જો અગર પડ્યા છે પેન્ડિંગ તો ઉપાડી લાવો અને એમને હિન્દુ બનાવો બધાને. ગામ અગર સમાજની અંદર અગર એવી ઘટના બને છે તો એ કેમ આપણી દીકરીને મુસ્લિમ બનાવે? ભાઈ એની તાકાત છે, એને બનાવો આખા પરિવારને હિન્દુ. આ જરૂરી છે. બાકી દુઃખનો પ્રશ્ન એક જ છે મને સાહેબ,
ડિબેટ થતી રહેશે, વક્તાઓ આવશે, હિન્દુ સંગઠનના લીડરો લડશે, બોલશે, બાપુએ જેમ કીધું એમ. પણ બાપુને હું ખાસ એ જ વિનંતી કરું છું કે હવે કાયદો બી બંદૂક લટકાવવાનો નથી, બંદૂક મારવાનો જ સાહેબ. બિલકુલ. જી, એટલે શોભનાબેન, જી, જી, શોભનાબેન પાસે જઈએ. શોભનાબેન, સામાજિક કાર્યકર્તા છો અને ઘણા એવા કિસ્સા આપની સમક્ષ આવ્યા હશે. આપે જે દીકરીઓ હશે ભોગ બનનાર, એમને સાચવી હશે, એમને સમજાવી હશે અને ક્યાંક ને ક્યાંક આ ચુંગાલમાંથી બહાર કાઢવાના આપે પ્રયત્ન કર્યા હશે. શોભનાબેન, આપણે જેમ બાપુએ પણ આગળ વાત કરી કે ભાઈચારો આપણે રટીએ છીએ, આપણા ખાસ કરીને હિન્દુઓ, કે આપણે આપણી સંસ્કૃતિ માનીએ છીએ કે બધાને એક સાથે લઈને ચાલીએ, પણ તાલી બે હાથે વાગવી જોઈએ, એક હાથે ના વાગવી જોઈએ. આપણે જ્યારે મસ્જિદમાં જઈ અને ચાદર ચડાવી શકીએ કે પછી દુઆ માંગી શકીએ તો એ લોકો આપણા મંદિરમાં નથી આવતા, એ લોકો ક્યાંય આપણી નાડાછડી નથી પહેરતા કે ક્યાંય આપણો પ્રસાદ પણ નથી આરોગતા. એટલે દીકરીઓને આ સમજવાની જરૂર હવે. જી, મેં આવા લવ જેહાદના કેસ મેં 73 કરેલા છે. 73માંથી 73 છોકરીઓને મેં યુ ટર્ન મરાયો છે. આપણા પરિવારમાં લઈ આવી છું, સનાતન ધર્મમાં, વિધર્મમાંથી ગયેલી દીકરીઓને હું લઈ આવી છું. બીજી વસ્તુ કે અત્યારની દીકરીઓને કાયમ મારી દરેક ડિબેટમાં એમ જ કહું છું કે આપણી દીકરીઓને તમે મિત્ર બનાવી દો, એને એટલો પ્રેમ, ભાવ, માન, સન્માન બધું જ આપો. પ્રેમ તમે એના ઘરમાં આપશો ને તો એ પ્રેમ શોધવા બહારનો ઘરનો ઉંબળો નહીં ઓળંગે દીકરી આપણી. આ બહુ સાચી વાત છે. બીજી વસ્તુ છે કે આ લવ જેહાદીઓ જે છે એમ કાસ્ટ, હું એમ જ કહું છું કે આપણી દીકરીને લઈ જાય તો દીકરીએ ભલે નિકાહ કરે, એને લોકોના સમાજ પ્રમાણે જે લગ્ન વિધિ કરી, પણ દીકરીની સામે એ માણસનું ગુપ્તાંગ કાપી નાખવું જોઈએ, 100% કાપી નાખવું જોઈએ. હું તો આટલી ક્રૂરતાથી વાત કરું છું દરેક ડિબેટમાં. જાહેરમાં આ વ્યક્તિને લાવી આ કાયદો લાવવો જોઈએ. મને એ ખબર નથી પડતી કે કાયદો આપણો કેમ આટલો પાછળ પડે છે. આપણે એમ કહીએ છીએ વંદે માતરમ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, માતા કી જય. આપણી દરેક મા બેન દીકરીઓને આપણે માતા માનીએ છીએ. એ દીકરીઓ આપણે પેલા વિધર્મમાં જઈ રહી છે તો એની પાછળનું મેઇન કારણ શું છે એ આપણે શોધવું જરૂરી છે. છોકરી કેમ જઈ રહી છે એ આપણે શોધવું જરૂરી છે. આજની તારીખમાં અહીંયા કારેલી બાગમાં એક એરિયામાં આગળ દુકાનો છે, પાછળ એટલી મોટી મસ્જિદ થઈ ગઈ છે. મને ખબર નથી કે એની માન્યતા પરમિશન થઈ છે કે નથી મળી કે મળી છે, મને ખબર નથી. ગઈકાલે એક અહેવાલ આપણે મસ્જિદની જે વાત કરી, ગઈકાલે કચ્છનો એક અહેવાલ અમે બતાવ્યો કે જેની અંદર 2015ની અંદર જે મસ્જિદ હતી એ આજે એની તમે 2026માં જોવા જાઓ, ડેમોગ્રાફી એટલી બધી ચેન્જ થઈ ગઈ, જીઓગ્રાફી, કે એના પરથી એટલો ખ્યાલ આવે કે કેટલા આગળ વધી ગયા છે. અને આગળ હવે વધ્યા છે તો છેક ઘર સુધી પહોંચ્યા છે. સોનલબેન જોશી આપણી સાથે જોડાયા છે. બેન, હમણાં વાત કરી ભાઈએ કે આ ભાઈ નથી, આ કસાઈ છે, અને કાજલ હિન્દુસ્તાની ખુલીને બોલે છે કે આ ભાઈ નથી, આ કસાઈ છે, કસાઈથી દૂર રહેશો તો બચશો. કાયદાકીય રીતે જ્યારે આવી ગૂંચવણો આવે, કારણ કે ભૂલ હું એમ કહીશ કે આપણે એમ કહીએ કે ભાઈ સાદિક હતો, સલમાન હતો, રહેમાન હતો, રહીમ હતો, કોઈ પણ હતો તો ખરો, પણ સામે ભૂલ પણ આપણી છે. જ્યારે આવા કેસની અંદર એ દીકરીઓ આપના સુધી પહોંચે કે બેન મારાથી ભૂલ થઈ ગઈ, પરિવારને ખબર નથી, કાયદાનું રક્ષણ આપો. કાયદો આ બાબતમાં શું કહે છે? કારણ કે પ્રેમ થઈ ગયો, પ્રેમ આંધળો છે, અને પછી જ્યારે પ્રેમમાં આંધળાપણું આવે પછી બધું જતું રહેતું હોય છે અને દીકરીઓ ફસાઈ જાય, પછી એમની આંખો ખુલે ત્યારે કાયદાનું રક્ષણ કેવી રીતે મળે? આમાં એવું છે, મારી પોતે હું પણ પૂર્ણકાલીન કાર્યકર્તા રહી છું. 15 વર્ષે દુર્ગાવાહિનીમાં હું કણાવતી મહાનગરની દુર્ગાવાહિની પ્રમુખ હતી. એટલે સમય આપ્યા બાદ અમારી પાસે ઘણા બધા, અમારી પાસે 45 દીકરીઓ એ વખતે, હું 1995-96ની વાત કરું છું, અને એ વખતથી દીકરીઓને પોતાના મા બાપ પણ લઈ નતા જતા, અને ત્યારે દીકરીઓનું રક્ષણ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યાલયની અંદર એની વ્યવસ્થા એમના રહેવાની ને બધી થતી હતી. ઘણી દીકરીઓ અત્યારે પણ આપણી પાસે છે જ. બિંગ અ લોયર, હું એવું કહીશ કે અને સોશિયલ વર્કર તરીકે મારી પાસે લવ જેહાદના ઘણા બધા કિસ્સાઓ આવે છે. અત્યારે કદાચ તમે એક વિડીયો પણ જોયો હશે કે જ્યાં દીકરી પોતે પોતાના મા બાપને એમ કહે છે કે તમે મરી જાઓ, મારે તો એની સાથે જવું છે. દીકરીની માં એવું પૂછે છે કે તું શું કરું છું? તો પેલો એવું કહે છે કે હું ગેરેજમાં કામ કરું છું. આ એક સોચી સમજી ચાલ છે જે ભાઈએ હમણાં વાત કરી, એ એકદમ નગ્ન સત્ય છે કે પહેલો છોકરી પકડશે તો પંજાબી હશે, સેકન્ડ હશે એ બ્રાહ્મણ હશે. હવે એ લોકોએ નવી સિસ્ટમ કરી છે કે પટેલની દીકરીઓને પણ ગણવા માંડી છે, કારણ કે મોટી અમાઉન્ટ
ની તોડપાણી કરવા માટે એમને મળે છે. ત્યારે એમને ફસાઈ લે છે. ફસાઈ લીધા બાદ પછી જ્યારે એમને હોય ત્યારે પટેલ સમાજની અંદર, પાટીદાર સમાજની અંદર લોકો ભેગા થાય, ટ્રાય કરે, ગમે તેવું જમીન વેચે, પૈસો આપીને. એટલે આ લોકો એક ષડયંત્ર સાથે કામ કરે છે. કાયદાની વાત કરીએ તો જે નવો કાયદો આપણા ગુજરાત ગવર્મેન્ટ દ્વારા જ્યારે એ લાવવામાં આવ્યો, એની પહેલી ફરિયાદ જે 2 દીકરીઓ હતી જે હિંમતનગરની હતી, ને પહેલી ફરિયાદ મારા જ નોંધાવેલી છે. જે લવ જેહાદનો જે નવો કાયદો આવ્યો એ ગોમતીપુર પોલીસ સ્ટેશનની અંદર અમે રાતે 12:30-1 વાગે રોકાઈને આ ફરિયાદ નોંધાયેલી છે. લોકો અમને પણ ઘણું બધું કહેતા હોય છે, કાયદો રક્ષણ આપે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક અપબ્રિંગિંગ, પોતાની સંસ્કૃતિ, પોતાનો સમાજ, પોતાનું જે પહેલા જે સિસ્ટમ હતી એ હવે જોવા નથી મળતી. જ્યારે હું પોતે જ્યારે કાર્યકર્તા તરીકે કામ કરતી હતી, કે અમે લોકો જ્યારે VSPમાં હતા ત્યારે રામધૂન, સંસ્કારધામ, સંસ્કાર કેન્દ્ર, આ બધી જ વસ્તુઓ હતી. આપણા ત્યાં હજી પણ એ વ્યવસ્થા કરવાની જરૂર છે. આપણા બાળકો અત્યારે ભગવાનમાં માનતા જેન્ઝી બિલકુલ થર્ડ ક્લાસ રીતે વર્તે છે. એમનું ભલે માઇન્ડ આવે, IQ હોય, દેશ વધી જાય, પણ જ્યારે પાયાના સંસ્કારો નહીં હોય, જ્યારે એ લોકો ભગવાનને નમતા નથી, આ બધા સંસ્કારો માટે ટ્રાય કરવાની ગવર્મેન્ટની રિસ્પોન્સિબિલિટી છે, આપણી છે, અન્ય ભગીની સંસ્થાઓની છે. ખાલી વાત કરી નાખી કે હું એવું કહું કે હું આટલા વર્ષોથી જોડાયેલી છું, 27 વર્ષથી મારું એસોસિએશન છે, પણ એમાં મેં કોઈ ધાડ નથી મારી. હું મારા માટે કામ કરું છું, કારણ કે મને ખબર છે કે હું શું કરી રહી છું. કોઈ મા બાપે દીકરીને જન્મ આપ્યો, જ્યારે એને લઈ જાય છે, છોકરા 2 આંગળીએ વળગાડીને જ્યારે એને પાછી મોકલી દે છે, કાં તો એને ઘરમાં રાખે છે, બીજી બૈરી લઈ આવે છે, ત્રીજી લઈ આવે છે, અને એ છોકરી પીડાઈને, કચડાઈને ગૌમાંસ ખવડાવે છે, ત્યારે આપણે ક્યાં જઈએ છીએ? ત્યારે આપણે અત્યારે તમે અત્યારે થેન્ક્સ ટુ મીડિયા, કે મીડિયા આટલું ઇનિશિયેટિવ લઈ રહી છે, આ કિસ્સો લાવી રહી છે. લોકો જાગશે, અત્યારે ચર્ચા કરીશું. જ્યારે અમે જઈએ છીએ, અમે ડિસ્કશન્સ કરીએ છીએ, અમારી પાસે જ્યારે મેટર આવે ત્યારે કાઉન્સિલિંગ મારો સૌથી મોટો મુદ્દો છે. કોઈ પણ મેટર હોય, મેટ્રિમોનિયલ હોય, ક્રિમિનલ હોય, હું જાણવાનો કોશિશ કરું કે એવું તો તને શું લાગ્યું કે તને તારા મા બાપ કરતા વધારે આ લાગે છે. અને બધું જ ટેમ્પરરી હોય છે. હોર્મોન હોય છે, લસ્ટ હોય છે, એટ્રેક્શન હોય છે. 1-2 મહિના કે બહુ તો વર્ષમાં બધું જ ખતમ થઈ જતું હોય છે, અને પછી લાઈન પર ગટરી આવે, પછી ક્યાંકથી ઓનલાઈન ફોન લે આપણો, બેન મને કાઢો, બેન મને બચાવો, ત્યારે આપણે રિસ્ક લેવાનું. હું એવું વાત કરીશ કે જ્યારે હું પોતે મારી જવાબદારી કર્ણાવતી મહાનગરની હતી, મને રિલીફ સિનેમામાં મને 2 કિલોમીટર ચંપલ વગર આ મુસ્લિમ છોકરાઓએ દોડાયેલી છે. જ્યારે હું એક છોકરી લેવા માટે લાલ દરવાજા ગયેલી, અને મારું પોતાનું એ વખતનું જૂનું કાઇનેટિક, એની ઉપર કેરોસીન નાખેલું, આ બધું જ વેટેલું છે. પરંતુ આટલું કર્યા પછી અત્યારે બેઠેલા બધા જ લોકો કામ કરે છે, પરંતુ શું આપણો સમાજ એટલો પાંગળો થઈ ગયો છે કે આપણે આપણા બાળકોને કંટ્રોલ નથી કરી શકતા? આપણે કેમ આપણા સંસ્કારવાળા મુસ્લિમો છે કે જેઓ જિહાદીઓ છે તેઓને કડકમાં કડક સજા મળવી જ જોઈએ. અને જે રીતે કાયદાની પણ આપણે વાત કરી છે કે કાયદામાં પણ કેટલીક છટકબારીઓ છે, તો ચોક્કસથી તેના ઉપર પણ કામ કરવું જોઈએ. અને આવા લોકોને હકીકતમાં સરા જાહેર ફાંસીની સજા આપી દેવી જોઈએ, કે ગોળી મારી દેવી જોઈએ, કાં તો જે સમગ્ર ટોળાની વચ્ચે મૂકી દેવા જોઈએ. અને ત્યારબાદ તેમનો જે હશર થશે તેનાથી જ જે અન્ય લોકો છે તેઓને પણ ક્યાંક સંદેશ મળશે. આપણી સાથે મંગેશભાઈ પણ જોડાયા છે. મંગેશભાઈ સાથે પણ વાતચીત કરી. તેઓ આગેવાન છે વિશ્વ હિન્દુ પરિષદના. મંગેશભાઈ, જે રીતે તમામે પોતાના આક્રમક જે નિવેદન છે તે આપ્યા છે કે કડક કાર્યવાહી થવી જોઈએ, આવા ચમરબંધીઓ છે, જે નરાધમો છે, તેઓને બિલકુલ છોડવા ન જોઈએ. આપણે પણ ઘણી ડિબેટમાં ભાગ લીધી હશે, આપણે પણ ચર્ચા સવારથી કરી રહ્યા છે, પરંતુ હકીકતમાં જે કાયદો કામ કરતું હોય છે તે ઘણીવાર તેમાં છટકબારીના કારણે આવા જે નરાધમો હોય છે તે છટકી જતા હોય છે. આપના દ્વારા તેમજ આપણી ટીમ દ્વારા અત્યારે હાલમાં અમદાવાદ સહિત ગુજરાતમાં કઈ રીતની કાર્યવાહી છે, ન માત્ર લવ જેહાદ પરંતુ અલગ અલગ જે ષડયંત્ર તેઓ રચતા હોય છે તેમના વિરુદ્ધ કઈ રીતની આપ તેમજ આપણી ટીમ કામ કરે છે? જી ચોક્કસ, અમારી ટીમ દ્વારા સનાતન જાગરણના કાર્યક્રમો કરવામાં આવે છે. પહેલાં તો આપના માધ્યમથી હું ભાવનગર SP પાંડે સાહેબને અભિનંદન આપું છું કે એમણે તલસ્પર્શી પરથી તપાસ કરી અને મીડિયા અને સમાજની સામે આ પ્રશ્ન રજૂ કર્યો. આપણે સૌ ડિબેટ કરીએ છીએ. તકલીફ છે એ સમગ્ર હિન્દુ સમાજ, મીડિયા, સરકાર બધાને ખ્યાલ છે. આ ગુજરાત પૂરતી, ભાવનગર પૂરતી કે એક રાજ્ય પૂરતી પ્રોબ્લેમ નથી. જેહાદ અનેક પ્રકારથી ચાલે છે. એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રના ભાગરૂપે જ ચાલે છે. આંતરરાષ્ટ્રીય ફંડ પણ એમના માટે આવે છે. અનેક જગ્યાએ આપણે જોઈ છીએ આ પ્રવૃત્તિ થઈ રહી છે.
તો એમાંથી સરકારે સંજ્ઞાન લઈ અને આપે અત્યારે ભાવનગરની હિસ્ટ્રી રજૂ કરી. ગયા 6 મહિનામાં રાજકોટ પોલીસમાં પણ આવા 7 ગુના નોંધાણેલા છે. જે ગુના નોંધાય છે એ લોકો સમક્ષ અને મીડિયા સમક્ષ આવે છે, પણ ગુના નોંધાય છે એની ટકાવારી માત્ર 10% જ છે. 90% કેસ ઘર મેળે આટોપી લેવામાં આવે છે. સમાજના ડરથી, સમાજની બીકથી દીકરીની બેઇજ્જતી ન થાય એમના માટે 90% કેસ આપની સમક્ષ આવતા નથી, જે સંગઠનની જાણમાં હોય છે. જો 10% કેસ પણ જોતા મીડિયા, પ્રજા બધા હચમચી જતા હોય તો 100% વસ્તુ આ જોશે તો શું પરિસ્થિતિ હશે એનો સમગ્ર હિન્દુ સમાજે અંદાજ લગાડવો જોઈએ. અને આની ઉપરથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે સંજ્ઞાન લઈ અને દરેક રાજ્યોએ આ લવ જેહાદના બનતા કિસ્સાઓ જ્યાં ભલે 10% નોંધાય છે તો એની ઉપર એક સ્ટેટની વિજિલન્સ ટીમ જેમ SMC છે એવી બનાવી આની અલગથી તપાસ કરવી જોઈએ અને એના મૂળ સુધી જવું જોઈએ. કેસ અનેક નોંધાય છે, એમાં પૂરતી તપાસ થતી નથી એવું અમારા ધ્યાને છે. ધારો કે 376 થયો કે પોસ્કો થયો, નીચલી કોર્ટ કે હાઈકોર્ટમાંથી જામીન મળી જાય છે અને પછી એનું શું થાય છે એનું નથી મીડિયાને ખબર હોતી, નથી સંગઠનને ખબર હોતી, પીડિત સિવાય કોઈને ખ્યાલ હોતો નથી. પણ સામે નથી આવતા. કારણ કે તમે જુઓ, આપણે એક મુહિમ ચલાવીએ જ્યારે કોઈ, ત્યારે બહેન દીકરીઓને પણ આપણે આ મંચથી કહીએ, આપની વાત બિલકુલ સાચી કે કેટલાય કિસ્સા એવા છે જે દબી જાય છે, કોઈ સામે આવતું નથી. પણ જ્યારે આવી જ બહેન દીકરીઓને આપણે એમ કહીએ કે ભાઈ આવો, તમે પોતાની વ્યથા વર્ણવો અને સલામ એ હિન્દુ સંગઠનો જે આ દીકરીઓને બોલાવે છે એમની મદદે જાય છે. હમણાં જ રાજકોટની આપે સરસ એક વાત કરી, રાજકોટની વાત કરી. રાજકોટમાં હિન્દુ આગેવાનો જ આગળ આવ્યા. તેમણે એ બહેનને આપઘાત કરવા જતી હતી કારણ કે એટલી ફસાયેલી હતી. પેલો વ્યક્તિ રોજ એને પ્રતાડિત કરતો, એને ફોન કરતો, એના ઘરવાળાને ધમકી આપતો કે તારી વાઈફ મારી સાથે છે, હું એને આ જગ્યાએ લઈ ગયો હતો. એ માનસિક ત્રાસ એટલો આપતો હતો અને એની અંદર જ હિન્દુ સંગઠનો જ્યારે આગળ આવ્યા અને બેનનો જીવ બચે. જોઈ બિલકુલ. અને દક્ષેશભાઈ આપણી સાથે જોડાયેલા છે. દક્ષેશભાઈ VHPના પ્રવક્તા છે, એટલે VHP દ્વારા અને સાથે સાથે બજરંગ દળ દ્વારા, બજરંગ દળનું નામ પણ અત્યારે એટલા માટે અહીંયા મેન્શન કરવું પડે કારણ કે નવરાત્રિમાં આપણે જોઈએ તો બજરંગ દળે અને VHPએ સાથે મળીને મુહિમ ઉપાડી છે કે કોઈ પણ મુસ્લિમ વ્યક્તિને બાઉન્સર તરીકે નહીં રાખવામાં આવે. નવરાત્રિ એ હિન્દુઓનો જ માત્ર પર્વ છે અને હિન્દુ દીકરીઓ મોડે સુધી ગરબા ગાઈ શકે અને તેમનો પરિવાર નિશ્ચિંત રહી શકે, એના માટે આ મોટી મુહિમ ઉપાડવામાં આવે છે અને એનું પરિણામ પણ હવે આપણને ક્યાંક ને ક્યાંક લાંબા ગાળે મળશે કે બહેન દીકરીઓ આજે ચુંગાલ જે લવ જેહાદની છે એમાંથી બચી શકશે. દક્ષેશભાઈ, જે પ્રમાણે આ મુહિમ આપે ઉપાડી છે એના વિશે પણ જાણવું છે અને સાથે સાથે આ પ્રમાણેના કિસ્સાઓમાં માતા પિતાએ કઈ રીતની સાવચેતી રાખવી જોઈએ અને દીકરીઓ ક્યાં જાય છે, કોની સાથે ફરે છે, એમના ફ્રેન્ડ સર્કલમાં કોણ છે, સોશિયલ મીડિયા પર ખાસ કરીને કોની સાથે વાતચીત કરે છે, એની પર પણ નજર રાખવી જરૂરી છે. જો હું સૌ પ્રથમ તો આપની ચેનલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પહેલાં, અને બીજા અભિનંદન આ ભાવનગરના પોલીસ પાંડે સાહેબ અને એમની ટીમને આપ્યું. આ તમે જે મુહિમ લીધી છે ને, આ અમારી મુહિમ તો બરાબર છે, પણ તમે જે આ મુહિમ લીધી છે ને એ ખરેખર આવકારદાયક છે, અભિનંદનને પાત્ર છે અને એકદમ સિરિયસ છે. આજનો આ મુદ્દો તમે જે આજે હાથમાં લીધો છે એ હું માનું છું કે આજે આ મુદ્દાથી સમગ્ર પોલીસ તંત્ર અને સમગ્ર સરકારે કોઈ પણ સંજોગોમાં જાગવું પડશે. કારણ કે આજે સમજો ને ભાવનગરની 8 લાખની વસ્તીની અંદર 6 મહિનામાં ડઝન કેસ જો પોલીસને આટલા ખબર પડતી હોય અને બાકી તમે બીજા આ કેટલા કેસ તમે આજે સવારથી તમે જણાયા પણ છે, પણ હવે આવા કેટલા કેસ ક્યાં ક્યાં ખૂણે બનતા હશે ને એ કેવી રીતે ખબર પડશે? હવે આને જો અતિ ગંભીરતાથી લેવું પડશે, દરેક મીડિયાએ લેવું પડશે અને દરેક હિન્દુ સમાજ, અમારો હિન્દુ સમાજ તો એટલે વિશ્વ પરિષદ બજરંગ દળની વાત કરીએ ત્યાં સુધી તો સંપૂર્ણ જાગૃત છે. સંપૂર્ણ જાગૃત એટલે કે રોજે રોજ અમારી પાસે કંઈક ને કંઈક નાના મોટા કેસ આવે છે. મારું બજરંગ દળ જે છે એ સંપૂર્ણ સજાગ છે. નાની વાતોમાં સીધું રિસ્ક લઈ અને ખૂબ આગળ કામ કરે છે. હમણાં સોનલબેને કીધું, બેનને અભિનંદન છે એટલા માટે બેને તો તન મન ધનથી ભૂતકાળમાં એટલું બધું કામ કર્યું છે ને કે એના વ્યક્તિગત અમે સાક્ષી છીએ એના, અને એ કેટલી બહેનોને આજે પણ એ મદદ કરી રહ્યા છે.
હવે અમારી મુહિમ તો બરોબર, પણ આજે જો આ સરકાર જાગશે નહીં અને આ પોલીસ તંત્ર જાગશે નહીં ને, તો આ 2047ની અંદર એમણે જે ગજવાએ હિન્દનો જે આ ટાર્ગેટ કર્યો છે એ ટાર્ગેટ પૂરો કરવા માટે આગળ વધી રહ્યા છે. આ કોઈ નાની સૂની વાત નથી અને એકદમ ગંભીરતાથી લેવી પડશે. તમારે આજે જે આ કર્યું છે એ દરેક મીડિયાએ દરરોજ રીતે આ જો એને ચલાવવામાં નહીં આવે તો આ લોકોએ જે છકી ગયા છે હવે એ ક્યારેય કોઈના હાથમાં નથી રહ્યા. કારણ કે પોલીસ પાંડે સાહેબને અભિનંદન છે, ગમે તે સંજોગોમાં પાંડે સાહેબે આ કામ કર્યું. જો આ જ કામ એક સરકારે મારી દ્રષ્ટિએ સેલ બનાવવો જોઈએ અને સેલની બનાવી અને આ એક મુહિમ તરીકે એને લેવું જોઈએ. અને ખાલી એકલી ગોળીઓ મારવાથી નહીં ચાલે. આ લોકોને એકદમ ટાર્ગેટ બંધ જો આ લોકોની પાછળ પડવામાં નહીં આવે તો અલગ અલગ જિહાદના પ્રકારો એમણે શરૂ કર્યા છે. આજે લવ જેહાદ છે, લેન્ડ જેહાદ તો બાજુ પર છે, સ્કૂલની અંદર જેહાદો કરી છે. આપણે એમને પહેલાં જે પંચરવાળા કહેતા હતા, હવે એ પંચરવાળા નથી રહ્યા. તમે કોર્પોરેટ જેહાદ કર્યું છે. તમે ટાટા અને મહિન્દ્રામાં તમે જોયું કે આજે ક્યાંક ને ક્યાંક ભણેલો, ભલે ઓછી સંખ્યામાં લોકો ભણે છે, પણ જ્યાં પણ જાય છે અને એવી રીતે એ લોકો એમનો ટાર્ગેટ ત્યાં પૂરો કરે છે. અચ્છા, આજે હિન્દુ સમાજના એક અધિકારી કે જે કંઈ પણ જેની પાસે નાની મોટી સત્તા છે, ક્યાં સામાજિક રીતે હશે ક્યાં પછી સરકારી રીતે હશે, એણે કાયદાનું કામ કરે છે. ભાઈ, બધા જ લોકો કાયદાની રીતે કામ કરતા હોય છે, એની સાથે વાંધો નથી હોતો. પણ તમે એકલા જ કાયદા સાથે કામ કરો છો કે વિધર્મી જે અધિકારી હશે એ એના કાયદા પ્રમાણે કરે છે? સાહેબ, આવા કિસ્સા પણ અમે તો જોયેલા છે કે તમને પોલીસ અધિકારીને કહે કે ભાઈ આ હિન્દુ છે, દીકરી છે, આવું છે, તેવું છે, આ છોકરાને આવું કર્યું છે, તો એમ કે ભાઈ કાયદાનું કામ કરશે, હું તમને કદાચ મારીશ નહીં, કામ નહીં કરું, કે એવી રીતે તમને નાની મદદ કરે. પણ જ્યારે કોર્ટમાં આવે ને કોર્ટમાં એ મુસ્લિમ ત્યાં હોય ને ત્યારે પેલા પોલીસ અધિકારી જે હિન્દુ હોય ને એને કે તેને કેવાય ને જામીન નથી આપ્યા ભાઈ, એની ઉપર પગલાં ભરો. ત્યારે પેલા અધિકારીને ખબર પડે કે હું હિન્દુ છું, મેં હિન્દુનું ઉપરારું નથી લીધું. પેલા મુસ્લિમ અધિકારી મુસ્લિમ તરીકે એનું ઉપરારું લે છે. અરે આ બધું ચાલી રહ્યું છે ભાઈ. આ સરકારે જોવું પડશે, આ તંત્રએ જોવું પડશે. જે લોકો આ સાંભળી રહ્યા છે, જે લોકો આ જોઈ રહ્યા છે અને જે લોકોને બતાવવું જ પડશે આ ફરજિયાત રીતે, જે આ કોઈ પણ રીતે અને તમે જાહેર કરો કે આ પરિસ્થિતિ ચાલી રહી છે આજે આખા દેશની અંદર 2047 છે જે સંયુક્ત મંત્રી છે વીએસપી સુરતમાં. અને કમલેશભાઈ જુઓ, હમણાં સોનલબેને વાત કરી, ભાવનાબેને વાત કરી, બાપુએ વાત કરી, આપણા જે હિન્દુ આગેવાનો છે જે સ્ટુડિયોમાં અમારી સાથે જોડાયા છે એમણે વાત કરી. પ્રશ્ન એ છે કે સીતાને સલીમથી બચાવવી પડશે. રામ રામ કરતા રહીશું, જય શ્રી રામ બોલીશું અને ભગવો લહેરાઈશું ગામે ગામ. ચોક્કસ સનાતનનું પ્રતીક છે, પણ જે ઝેર ઓકી રહ્યા છે, જે તમારા ઘરે આવે છે, ચા પીવે છે, અને એ સલીમ જ્યારે એટલો બધો ઇન્વોલ્વ થઈ જાય કે ઘરની જે સીતા હોય એને ફસાવે છે. કિસ્સા સુરતમાં પણ સામે આવ્યા છે, રાજકોટમાં સામે આવ્યા છે, વડોદરામાં સામે આવ્યા છે. શું લાગે છે કે કેવી રીતે આ બધીને દૂર કરી શકાય? કારણ કે ઘરથી શરૂઆત કરવી પડશે તો ફળિયામાં જશે, ફળિયાથી શરૂઆત કરીશું તો ગામમાં જશે, ગામથી શરૂઆત કરીશું તો આગળ વધશે તો શહેર સુધી પહોંચશે. અને શહેર સુધી એટલા માટે પહોંચવી જરૂરી છે કારણ કે મુદ્દો પણ એટલો જ ગંભીર છે. વીએસપી આ મુદ્દે કેટલા કેસ આપણે આવા સોલ્વ કર્યા? શું સફળતા મળી રહી છે કે પછી નિષ્ફળતા સાંપડી રહી છે? કારણ કે પ્રેમ આંધળો હોય છે. પ્રેમ આંધળો હોતો નથી. પહેલાં તો ન્યૂઝ કેપિટલ ચેનલ જે આવી મુહિમ ચલાવે છે એને તો ખૂબ અભિનંદન. છેલ્લા 6 મહિનાની અંદર વરાછા પોલીસ સ્ટેશનની અંદર 3 કેસ અમારે, કાપોદ્રા પોલીસ સ્ટેશનની અંદર 2 કેસ, સરથાણા પોલીસ સ્ટેશનની અંદર 3 કેસ અને કતારગામ પોલીસ સ્ટેશનની, જે હું આજે 4 પોલીસ સ્ટેશનની જે વાત કરું છું, સુરતના 98% હિન્દુ વિસ્તાર છે, 98 થી 99%, જેમાં એક નાના વરાછાનો એક સામાન્ય વિસ્તાર છે એમાં થોડોક મુસ્લિમ છે અને કતારગામમાં થોડાક મુસ્લિમ છે. હવે આવા વિસ્તારમાં આવી અને જો આ કેસ બનતા હોય અને આ કેસને સોલ્વ કરવા માટે અમારે વરાછા પોલીસ સ્ટેશન કે જે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓ
મહેનત કરે છે. તો આટલા જે 12 થી 13 કેસ બન્યા એમાં 10 કેસને સોલ્વ કરવામાં તો અમને સફળતા મળી છે. પણ મૂળ વાત જે છે સાહેબ એ છે કે મદ્રેસાની અંદરથી જે લોકો આ શિક્ષણ લઈને આવે છે લવ જેહાદનું કે 72 ઉરોનું જે સપના દેખાડી અને પોતાના સમાજનો જે કટ્ટરતા છે એ કટ્ટરતાને પાર કરવા હાટુથી જે એક ડિબેટમાં એક કીધું કે પંચરવાળા નથી રહ્યા. હકીકતમાં એ પંચરવાળા નથી રહ્યા. પંચર કરાવવા જે ગાડીઓ આવે છે મોટી ગાડીઓનો ઉપયોગ કરે છે. વિદેશી ફંડિંગ આવે છે લોકોને, વિદેશી ફંડિંગ આવે છે. પછી જે તમે નવરાત્રિની વાત કરી, સુરતની અંદરની નવરાત્રિની પણ તમને ખબર છે કે નવરાત્રિની અંદર વિધર્મી મુક્ત નવરાત્રિ કરવા માટે સુરત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ખૂબ પ્રયાસો કર્યા અને એમાં અમને 90% આજુબાજુ અત્યારે સફળતા પણ મળી છે. જે ગયા વર્ષની નવરાત્રિ હતી એ નવરાત્રિની અંદર ગણ્યા ગાંઠા ગાયન કલાકારો અને તબલા વાદકો હતા, એટલા જ મુસ્લિમો હતા. એટલે આ બધી જે છે આ જ્યારે અમે નવરાત્રિના કે આવા માહોલની અંદર જ્યારે અમે વિરોધ કરવા નીકળીએ છીએ ત્યારે વિપક્ષના લોકો જે ફેસબુક ઉપર કે સોશિયલ મીડિયા ઉપર હિન્દુ સમાજના જે સંગઠનો છે એની ઉપર ખોટા આક્ષેપો કરતા હોય છે કે આ લોકો તો ધમાલી છે ને ગુંડા છે. પણ થોડાક દી પહેલાંનો જે કિસ્સો આમ આદમી પાર્ટીની કાર્યકર્તા જે એક હતી એને આત્મહત્યા કરી, હિન્દુ કાર્યકર્તા હતી, મુસ્લિમોનો કાર્યકર્તા હતો. એટલે વિપક્ષીઓએ પણ જ્યારે જરૂર પડે છે ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનો સહારો લેવો પડે છે અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના જે કાર્યકર્તાઓ છે એ અમુક સમયે જ્યારે જરૂર પડે ત્યારે પોતાની ઉપર કેસ લઈ અને કાયદો હાથમાં લઈ, જે કાયદાની વાત કરીએ છીએ કાયદામાં ઘણી છટકબારીઓ હોય છે, ત્યારે જ્યારે અમુક પોલીસ અધિકારીઓના પણ એવા કિસ્સા છે જેને આપણે નામ ન કહી શકીએ, પણ જ્યારે એની બેન દીકરીઓ કે એના નજીકના લોકો જ્યારે લવ જેહાદની અંદર ફસાડા હોય છે ત્યારે કાયદાકીય રીતે જ્યારે પોલીસ અધિકારી કંઈ કરી નથી શકતો ને ત્યારે સામાન્ય રીતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના જવાબદાર લોકોના કાર્યકર્તાઓના સંપર્ક કરે છે અને આને કઈ રીતે પાછી લેવામાં ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળનો જાબાજ કાર્યકર્તા છે એ પોતાનો જીવ જોખમે મૂકી. અત્યારે હું ગણું તો હું 2000ની સાલથી જ્યારે કાર્ય કરતા છું ત્યારથી લવ જેહાદના કેસમાં 3 પોલીસ કેસ પણ મારી માથે છે. અમુક સમયે જ્યારે હોય ત્યારે કાયદો હાથમાં લઈને પણ અમે બેન દીકરીઓને બસાવવાનો પ્રયત્ન કર્યો છે. બેન જેમ અમારે દુર્ગા વાહિનીનું જે સંગઠન છે એ સ્કૂલોમાં કોલેજોમાં અત્યારે પણ જેટલા પ્રયત્ન અમારાથી થાય, હિન્દુ સમાજના દરેક સંગઠનો જેટલા પ્રયત્ન થાય છે એટલા સમાજને સુધારવાનો, પહેલાં તો આપણા ઘરને સુધારવાની જે વાત કરીએ છીએ અમે ઘરને સુધારવા હાટુથી સત્સંગ કેન્દ્ર, બાળ સંસ્કાર કેન્દ્રોથી માંડી અને નાની જગ્યાએ અને નવરાત્રિ હોય કે જાગરણના જ્યારે તહેવારો આવતા હોય ત્યારે લોક જાગૃતિના નામ ઉપર અમે નાના કાર્યક્રમો કરીએ છીએ, પેમ્પલેટો વેચીએ છીએ, કલાઓ બાંધીને જ્યારે આવે છે આ લોકો ધર્મ પરિવર્તન કરાવવાના. એટલે આવા કેસો જો આવા 98% 90% હિન્દુ વિસ્તારની અંદર પણ જો લવ જેહાદ કરવાની હિંમત હોય, એક કેસમાં તો જ્યારે લવ જેહાદની મેટરમાં અમે જ્યારે થતા હોય છે, પરંતુ જે રીતે આગળ કમલભાઈએ પણ જણાવ્યું કે ભલે ગોળી મારવી હોય તો મારવી પડે. જે રીતે ગઈકાલનો જ જીગર અને જુહી બનાવ સામે આવ્યો છે કે આપણા જે જેસીપી છે ક્રાઇમ, તેઓની ઉપર પણ જે કલીમે ગોળી ચલાવી હતી, કડીમે ચપ્પુ તેઓને મારી દીધું, માફ કરશો ગોળીની પરંતુ ચપ્પુ મારી દીધું હતું, તો તે પણ કલીમ જ હતો. એટલે કે ન માત્ર લવ જેહાદ પરંતુ જે પણ ગોરખ ધંધા, જે વેપલા ચાલતા હોય છે, તે જંગલેશ્વરની વાત હોય કે આ તરફ ચંડોળા તળાવની વાત હોય કે દેહ વેપાર પણ તેઓ કરતા હોય છે, ડ્રગ્સના ધંધા પણ કરતા હોય છે, દારૂના ધંધા પણ કરતા હોય છે. એટલે જોઈ કે એક પણ એવો ધંધો કાળો નહીં હોય કે જે તેઓ નહીં કરતા હોય, મેલી વિદ્યા પણ તેઓ કરતા હોય છે. એટલે કે યોગી બાપુ, આપનો મારો જે પ્રશ્ન છે તે જ છે અને ખાસ 2 મુદ્દા સાથે આપની પાસે હું આવું છું કે અત્યારે ઘણીવાર જે રીતે હિન્દુ યુવતીઓને તો ચોક્કસથી ટાર્ગેટ કરવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક લૂ ફોલ્સ છે તે ઘણીવાર આપણા જોવા મળતા હોય છે ધર્મને લઈને કે આપણા 33 કરોડ દેવી દેવતાઓ છે, જે જ્ઞાતિ છે, જ્ઞાતિઓમાં પણ ઘણીવાર પેટા જ્ઞાતિઓ પડતી હોય છે અને તેમાં પણ ઊંચ નીચ થોડી જોવામાં આવતી હોય છે. ત્યારબાદ બીજો મુદ્દાની હું વાત કરું તો અત્યારે હાલમાં ક્યાંક હિન્દુઓમાં પણ ક્યાંક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે નો મેરેજ, ઓનલી લિવ ઇન રિલેશનશીપમાં રહેવાનું. ચાઇલ્ડની પણ વાત કરવામાં આવે તો પહેલાં કહેતા હતા કે હમ દો હમારે દો, ત્યારબાદ થઈ ગયું કે નો ઓનલી 1 ચાઇલ્ડ, અને હવે બાબુ નવો ટ્રેન્ડ આવ્યો છે કે નો ચાઇલ્ડ. એટલે બસ આપણે ખાઈ પીને આનંદ કરવો છે. સામે જે રીતે ગજવાય હિન્દના તેઓ સપનો જોઈ રહ્યા છે જેહાદીઓ, તેઓ એક બાદ એક વસ્તી છે તે વધારી રહ્યા છે. અને જો આપણે કહીએ, પ્રશ્ન પૂછે તો એમ કે આ તો અલ્લાહ મોટો કરી નાખશે. હા ચોક્કસ, એને તો 10-15 હોય છે અને ફૂટપાથ ઉપરથી મોટા થઈ જાય છે અને ફૂટપાથ ઉપર મોટા થઈને પછી આ જેવો ચાલે છે લવ જેહાદના, બધા લેન્ડ જેહાદના જેટલા પણ જેહાદો છે એ ચાલે છે, સાચી વાત છે.
અને આપણી જો કમજોરી છે કે કમજોરી એ છે કે આપણે આવા વિશે હમદોર અમારે દો, એનાથી ઘટીને હમ દો અમારે એક, એનાથી ઘટીને અબ કાંઈ નહીં હમ દો, બસ એને બધું જો આ માનસિકતાથી આગળ વધશે તો ચોક્કસપણે હિન્દુ જે આ લોકોનો ગજવા હિન્દનો જો ટાર્ગેટ છે એ શકશે. કેમ કે જ્યારે સમાજ નહીં રહે તો સામેવાળાનો જો ટાર્ગેટ છે એ તો પૂરી કરી લેવાના છે. એટલે આ સમાજને અંદર જાગૃત લાવવું જરૂરી છે, સમાજને સમજવું જરૂરી છે, પોતાની સંતાનોને સંસ્કાર આપવા જરૂરી છે કે ભાઈ આવો નહીં ચાલે. અમારે એક કચ્છની અંદર જૈન સમાજની અંદર એવો એક કર્યો છે કે ભાઈ જે એક સંતાન ને જન્મ આપે તો એને 10 લાખ રૂપિયા, 2 સંતાનને આપે 20 લાખ રૂપિયા. ધીરે ધીરે સંખ્યા ઘટી રહી છે, ચિંતાનો વિષય છે. એટલે કોઈ એ વાતને સમજતા નથી કે ભાઈ આપણે હકીકતમાં કઈ રસ્તે જઈ રહ્યા છીએ. સમજવાનું જરૂર છે. એ ખાલી મારી તમારી ચિંતા નથી, બધા સમાજની ચિંતા છે. જે તે ટાઈમે આપે લવ જિહાદને કોઈ સ્વીકારવા તૈયાર નતો. હિન્દુવાદી નેતાઓ છે, હિન્દુ આગેવાનો છે, અને રાષ્ટ્રનો મીડિયા પણ નતો સ્વીકારતો. રાષ્ટ્રીય મીડિયા છે એ પણ નતો સ્વીકારતો. જ્યારે આ બધો ઘણો બધો થયો ને, જ્યારે કેરળના કોર્ટમાં આવ્યો અને 4000 દીકરીઓ એક સાથે ગાયબ થઈ, અને પછી જે તપાસ થઈ ને એમાં આવ્યો કોઈ દુબઈ વેચવામાં આવી, કોઈ ક્યાં કર્યો, હિન્દુ એના ધર્મ પરિવર્તન કરાવી નાખ્યા. જ્યારે સામે આવ્યો ને ત્યારે આ લોકો સ્વીકાર્યું કે હા લવ જિહાદ છે. તો મારું માનવું છે ધીરે ધીરે આ બધાના મોટા મોટાઓ એક સપનાઓ છે. આખો ડેમોક્રેસી કેવી રીતે ચેન્જ થાય, હું આપણે ખાલી કચ્છ પૂર્વ પશ્ચિમ કચ્છનો આપું છું. દેશના મોટા એક છાપાનો લેખ છે, ખાલી હું કહું છું એમ નહીં, દેશના મોટા છાપાનો એક લેખ છે. પશ્ચિમ કચ્છની અંદર 200 ગામ એટલે 150 ગામમાં તો હિન્દુ વિહોણા થઈ ગયા છે, અને 50 ગામ છે એમાં 10% ઓછી સંખ્યા રહી છે. ધીરે ધીરે શ્યામ દાન દંડ ભેદ જે પણ અપનાવવો જોઈએ, ધીરે ધીરે હિન્દુઓને ત્યાંથી પડતાળિત કરીને કાઢવામાં આવી રહ્યા છે. આજે કાશ્મીરની અંદર જ્યારે ઓછી થતી જાય છે, એના જવાબદાર પણ આપણે હિન્દુઓ જ છીએ. વિશાલભાઈ આપની પાસે આવું. વિશાલભાઈ, જે પ્રમાણે કોઈ પણ ઘટના બને એને આપણે દુર્ઘટના કહીએ, કોઈ પણ દુર્ઘટના ઘટે એ પીડિતાને ન્યાય અપાવવા માટે આપણે કેન્ડલ માર્ચ કરીએ, આપણે રસ્તા પર નીકળીએ અને ન્યાયની ગુહાર લગાવીએ. પણ એ પહેલાં આપણે ઘરે ઘરે જઈ અને જાગૃતિ કેમ નથી ફેલાવતા? જ્યારે સરકારની પણ વાત છે કે જ્યારે કોઈ પણ વિકાસ કાર્યો કર્યા હોય તો એના પેમ્પલેટ છપાવવામાં આવે અને લોકોના ઘરે ઘરે જઈ અને બારણામાં એ પેમ્પલેટ લગાડવામાં આવે, ત્યાં સુધી પહોંચાડવામાં આવે. વિશાલભાઈ, આપણે હવે ઘરે ઘરે જઈ અને જાગૃતિના કાર્યક્રમો યોજવા ના જોઈએ? ચોક્કસ યોજવા જોઈએ. સરકારે અને હિન્દુ સમાજે, સંગઠનો તો પ્રયત્નો કરી રહ્યા છે, ઘણા વર્ષોથી કરી રહ્યા છે, કારણ કે સંગઠનોને આ જાણ આમની મોડેસ ઓપરેન્ડી, કારણ કે આ એવો ભસ્માસુર છે કે જેના અનેક હાથ છે. લવ જિહાદ માત્ર એક હાથ છે, આ ભસ્માસુરના અનેક હાથ છે. લેન્ડ જિહાદ છે, પોપ્યુલેશન જિહાદ છે, ડેમોગ્રાફી ચેન્જ જિહાદ છે, ગમે ત્યાંથી એમને દુનિયાભરમાંથી ફંડ મળે છે. આજે આમની હરકતોથી આખી દુનિયા, આખું યુરોપ, ભારત, એમ આખી દુનિયા દાઝી રહી છે. લોકો જોઈ રહ્યા છે. મા બાપે પોતાના બાળકોને જેમ સંસ્કાર આપવાની જરૂર છે, એમ સંગઠનોએ હવે કડક માત્ર વાત અથવા ડિબેટ અથવા ચર્ચા કરવાના બદલે રોડ ઉપર ઉતરી અને આનો ઇલાજ કરવાની જરૂર છે. દીકરીઓને સમજાવવા માટે પેરેન્ટ્સના સેમિનારો યોજવા જોઈએ, દીકરીઓને સમજાવવા માટે દીકરીઓના અલગ સેમિનારો યોજવા જોઈએ. જેમ દુર્ગા વાહિની જેવી સંસ્થાઓ છે સંઘની, એમ મહિલા પાંખોની જે પણ હિન્દુ સંગઠનોની જે પણ મહિલા પાંખ હોય તેમણે ઘરે ઘરે જઈને આ એક મુહિમ ઉપાડવી જોઈએ અને આ લોકોનો એમને કરતાં એમના ખરાબ ભાષામાં એમને જવાબ આપવો જોઈએ. બિલકુલ, સોનલબેન પણ જોડાયેલા છે. બેન, આપણે બધી વાતો કરી અને જેમ હિન્દુ સંગઠનોના આગેવાનો પણ જે વાત કરી રહ્યા છે કે હવે જાગવું પડશે, પણ ક્યારના જાગીએ, આપણે કેટલા જાગવાની જરૂર છે? કારણ કે હવે તમે જુઓ કે સતત આપણે સરસ વાત પહેલાં જ પણ કરી વિશાલભાઈએ કે ભાઈ આપણે ચર્ચા કરીએ, બધું કરીએ, બરાબર છે, પણ પરિણામ સુધી પહોંચી શકતા નથી. અત્યારે આપણે વાત કરીએ છીએ, કલાક પછી સાંભળવા મળશે કે સુરતની અંદર કોઈક દીકરી હતી, તેને સલીમ ભગાડી ગયો. સોનલબેન, આમાં એવું છે રવિભાઈ કે તમે ઇનિશિયેટિવ લીધું છે. આપણે ઘણી ડિબેટો કરીએ છીએ, બહુ સેન્સિટાઇઝ છે મીડિયા, અને આજે તમે ન્યૂઝ કેપિટલે ઇનિશિયેટિવ લીધું. આ વર્ષોથી ચાલતું આવ્યું છે. અગર આજની ડિબેટ લોકો સૌથી વધારે જોવે અને શેર કરે તો લોકોને ખબર પડે કે કેવી પરિસ્થિતિ છે પોતાની બાળકીઓની. અને આજકાલ અત્યારે આવનારો સમય વધારે ક્રિટિકલ થઈ ગયો છે. જેવી રીતે ઇવન અપહરણ કરવાની અંદર આવે વાત છે, અથવા તો બ્લેકમેલિંગ કરવાની વાત છે. અત્યારે એક મેટર ચાલી રહી છે જે અત્યારે કોર્ટમાં છે, એમાં પણ એવું છે
કે નાની હતી ને એનો કોઈ જોડે અફેર હશે તો એના ફોટા એના બોયફ્રેન્ડે વાયરલ કરી દીધા, તો બીજા 6-7 ભાઈબંધોને ખબર પડી તો એને બોલાવીને 6-7 લોકોએ શારીરિક શોષણ કર્યું. અત્યારે કોર્ટમાં અહીંયા આગળ સિટી સિવિલમાં એ રેપનો કેસ, પોસ્કોનો કેસ ચાલી રહ્યો છે. એટલે આવી બધી ઘટનાઓ બની રહી છે ને બાળકોને એક પણ મિનિટ એકલા મૂકવા ચાહે એ બહુ જ અઘરું છે. એટલે ગવર્મેન્ટ પહેલા તો એક ઇનિશિયેટિવ લે અને 18 વર્ષનો કાયદો લાવવો ખૂબ જરૂરી છે કે એ લોકો બાળકો જેટલા 18 થી નાના છે એ બાળક મા બાપને સુપરવિઝનમાં જ રહે. એ લોકોને લઈ જવા લાવવાનું ટ્રેકિંગ થી લઈને જે કેમેરાની સિસ્ટમ છે એ પણ હોવી જોઈએ સ્કૂલોની અંદર, અથવા તો જે કોર્પોરેટ જે હમણાં જે આપણા અમારા જે પ્રવક્તા VHP ના છે એમને કીધું એની અંદર કોલ સેન્ટર હોય તો એટલો મોટો ભાગ ભજવ્યો છે કે કદાચ કલ્પના નહીં કરી શકો. કોલ સેન્ટરોની અંદર એટલા બધા લગ્ન થયા છે. જેવી રીતે લવ જેહાદના સૌથી વધારે કિસ્સા જ્યારથી નવા કોલ સેન્ટરો આવ્યા હતા ત્યારે એટલા બધા થતા હતા. એટલે તમારું ધ્યાન, તમારું બાળક કઈ સ્કૂલમાં જાય છે એ સ્કૂલની અંદર પર્ટિક્યુલર કે કેટલી વસ્તી છે, કેટલા બાળકો ક્યાંથી આવે છે, બાળકોને સમજાવવું. ઇવન મારા ત્યાં મારો દીકરો પણ મળે છે, એને પણ અમે શીખવાડ્યું છે કે કોઈ નોન વેજીટેરિયન છે એ ખવડાવવાની કોશિશ જબરજસ્તી કરતા હોય કે કશું ના થાય. આ બધા સંસ્કાર તમારે તમારા બાળકોને આપવા પડશે. આજે તમે એ લોકોના મદ્રેસામાં બાળકો જાય છે, કમ્પલસરી છે. આપણા હિન્દુમાં વિશ્વ હિન્દુ પરિષદ આટલા વર્ષોથી કામ કરે છે. હું પોતે 15 વર્ષની હતી ત્યારથી છું, અત્યારે 47 થઈ ગયા. પરંતુ આપણા બાળકોને જવા માટે, શાખામાં મોકલવા માટે મા બાપે જદ્દોજહેદ કરવી પડે છે. એ જતા નથી તો એના માટેના કમ્પલ્શન આપવું અથવા તો એના માટેના અલગ સ્કૂલો કરવી. એ લોકો કેમ એમની અલગ સ્કૂલો ચલાવે છે, ઇવન અલગ કોર્ટો ચલાવે છે, અલગ કોર્ટો કે ભાઈ આપણી કોર્ટમાં ખુલ્લા લઈ લો, આપણી કોર્ટમાં લઈ લો. એ લોકો પોતાના આપણા બંધારણને પણ નથી માનતા. આપણે સૂતા છીએ. કેટલા કાર્યકર્તાઓ જેમાં સુરતથી ભાઈએ કીધું, હું જ્વલિત આટલા વર્ષોથી કામ કરે છે, અશોકભાઈ શર્મા પણ હતા એ વખતે. આટલા બધા લોકોની માથે કેટલા બધા કેસો છે. એ લોકોનું ફેમિલી એ લોકોએ સાઈડ પર મૂકી દીધું છે. એ લોકો દર મહિને 15 મુદતો ભરે છે, કારણ કે દરેક જગ્યા ઉપર દીકરીને બચાવવા માટે. હું એક દીકરી, હિન્દુ દીકરી જોડે જેન્યુન મેરેજ કરેલા હતા, હિન્દુ દીકરીએ એને હાજર કરવા જ્યારે હું રાજકોટ ગઈ છું, 2 ટ્રક ભરીને ખુલ્લી તલવારો સાથે માણસો હાજર, મારે પ્રોટેક્શન લેવું પડ્યું કે ભાઈ તમે અમને 3ને મારી ના નાખે. જ્યારે એમની કોઈ દીકરી આવે છે ત્યારે તો આટલું બધું કરે છે. એ મુસ્લિમની દીકરી જ્યારે હિન્દુ જોડે લગ્ન કરેલા અને અમે હાજર કરવા ગયેલા, દરોડાનો દીકરો હતો. આવી પરિસ્થિતિ ત્યારે થતી હોય છે જ્યારે તમારે જેન્યુન પ્રેમ હોય, એજ્યુકેશન હોય, એમાં ના નથી પાડતા બંધારણીય હકોની. પણ તમે જોવો અત્યારે એક મારી પાસે ઓસ્ટ્રેલિયાની મેટર ચાલે છે. છોકરીના મા બાપ આયા કે ભાઈ એનું છૂટું થવાનું હતું, એ થઈ ગયું છે. ઇવન છોકરાના પપ્પા પોતે કહે છે કે ભાઈ આ લગ્ન ન થવા જોઈએ, હિન્દુ મુસ્લિમ ક્યારે મેચ ન થાય, અમારા સમાજમાં લગ્ન. આપણે એવું કેમ નથી શીખવાડી શકતા કે ભાઈ તમે બંધારણીય હકો છે એનો મિસયુઝ ન કરો. તમે હિન્દુ છે, હિન્દુમાં તો લગ્ન કરો. એટલીસ્ટ તમે આવું કેમ કરો છો કે જેના કારણે પાછળ સામાજિક દ્રષ્ટિએ મા બાપને તકલીફ પડે છે, સંસ્થાઓને તકલીફ પડે છે. આપણી જે બહેન દીકરીઓ છે તે ભોળવાઈ ન જાય તેના માટે તમામ જે પરિવાર છે, માતા પિતા છે કે યુવતીના ભાઈ હોય તેઓએ પણ જાગૃત થવાની જરૂર છે અને આવા કિસ્સાઓ ન બને તેના માટે આપણે પણ ચોક્કસથી આંદોલન છે તે ચલાવવું પડશે. કમલભાઈ, આપણી પાસે આવવા માંગુ છું. કમલભાઈ, અત્યારે આપણે પણ જોયું છે કે અવારનવાર જે બનાવો છે તે પણ સામે આવતા હોય છે. ખાસ કોર્પોરેટ જેહાદની હમણાં જે રીતે સોનલબેને પણ વાત કરી છે કે આ રીતના જ્યારે કોલ સેન્ટર ચાલતા હોય છે તેમાં પણ આ રીતની ઘટનાઓ હોય છે તે ઘટતી હોય છે. ત્યારબાદ આગળ વાત કરવામાં આવે તો વચ્ચે જ હમણાં મણિનગરની 7th ડે સ્કૂલ હતી તેમાં પણ જે ઘટના સામે આવી હતી. ત્યારબાદ હમણાં JEEની જે પરીક્ષા ગઈ કમલભાઈ, તેમાં પણ સામે આવ્યું હતું કે લોકોની જે નાળા છડી હોય છે કે ગળામાં કંઠી બાંધી હોય છે તેને ઉતારી લેવામાં આવતી હોય છે, પરંતુ તે જ સમયે એક યુવતી બુરખો પહેરીને જતી રહે છે, તેને ક્યાંક રોકવામાં નથી આવતી. અને બીજો મુખ્ય મુદ્દો કમલભાઈ એ પણ વાત કરવી છે કે જે પણ આ બહેન દીકરીઓ ફસાતી હોય છે તે ખાસ કરીને ગરીબ વર્ગમાંથી આવતી હોય છે. કોઈક સાડીના દુકાનમાં કામ કરતી હોય, કોઈ કારખાનામાં કામ કરતી હોય. એટલે કે આર્થિક રીતે તેઓને પગભર કરવા માટે પણ શું કરી શકાય, તેઓને રોજગારી આપવા માટે પણ શું કરી શકાય, જેથી તેઓ કોઈ સલીમ કે કરીમના સકંજામાં ના આવી શકે. સૌ પ્રથમ તો વાત એ છે કે આપણી દીકરીઓ કોઈ બાલ મંદિરમાં નથી ભણતી. બિલકુલ જી, નથી ભણતી. અને બીજી વાત, 100% વાત, હવે કોઈ સ્કૂલો ખોલવાની, એમને સમજાવવાની એની જરૂર છે એવું દેખાય જ તમને? મને નથી દેખાતું. સાહેબ, અત્યારે જરૂર શું છે ખબર છે તમને? હિન્દુઓના ખોફની જરૂર. શું છે સાહેબ? હિન્દુઓના ખોફની જરૂર છે. એક ખોફ થયો હતો ત્યારે શાંતિ થઈ ગઈ હતી ગુજરાતમાં.
2002માં શું થયું હતું? એવી શાંતિ થઈ ને, આ અબ્દુલ સલીમ ફલીમ તો કોઈ દેખાતા જ નહોતા ક્યાંય. શું નહોતા દેખાતા? એક વાત ક્લિયર છે સાહેબ, હવે છે ને માના રૂપની જરૂર છે. દીકરી તો આપણે પ્રશ્ન કરી રહ્યા છે, એ દીકરીઓની માં ક્યાં છે? એ કેમ આજે આપણે એવું જ કેમ કહી શકીએ કે એક બાપ સાહેબ માં ધારે ને તો ચામુંડા બી થઈ શકે ને કાળી બી થઈ શકે. શું થઈ શકે? હવે એ માની જરૂર છે. શું છે અત્યારે આ પિક્ચરમાં? અગર દીકરીનો ક્યાંય ને ક્યાંય દુરુપયોગ થઈ રહ્યો છે ને એ લવ જિહાદમાં ફસાય છે તો માં ધારે કરી શકે. અત્યારના સમયમાં 2 સાઉથની મૂવી આવી, જોજો સાહેબ, એમાં માનો રોલ બતાવ્યો. શું બતાવ્યો છે? આ જો માં આવી બની જાય ને સાહેબ, તો આપણે લખી આપીએ તમને, એક પણ તમને લવ જિહાદનો કિસ્સો ના જોવા મળે. એટલે પડખે જો માં ઊભી રહે, સમજી લો, ને હિન્દુઓનો જો ખોફ હોય, સમજી લો, તો સાહેબ આ લોકોની ઓકાત છે. મને એવું લાગે છે આ લવ જિહાદ છે ને તે જ છે કે જે માતા પિતાની વિનાની દીકરીઓ હોય કે માતા પિતાને સાહેબ સમજાવવાનો મુદ્દો નથી. આ સોફ્ટ ટાર્ગેટ કરતા હોય સાહેબ, સમજાવવાનો મુદ્દાની વાત નથી કરતો હું, ખોફની વાત કરું છું અત્યારે. મને સમજાવવાનો મુદ્દો ગમતો જ નથી. જી, હિન્દુઓનો ખોફ જો આ લોકો પર નહીં થાય, અને મને એવું દેખાય છે, લક્ષણ એ લોકોના દેખાય છે કે આ લાગે છે એવું કે લવ જિહાદ મને લાગે છે 2002ની પાછી યાદ અપાવશે 100%. તમે સ્ટેમ્પ પેપર પર લખી લો આજે. કેમ? એનું રીઝન એક જ છે, મોટામાં મોટું કારણ કે આ લોકો કંટ્રોલમાં જ નથી. શું નથી? કોઈના. આ લોકોને કોઈનો ડર નથી. શું નથી? 1 રૂપિયાનો ડર નથી સાહેબ. બીજી વસ્તુ કે આપણે મોટું આમંત્રણ આ લોકોને આપણે જ આપી રહ્યા. શું આપી રહ્યા છીએ? તમે ઓનલાઈન શોપિંગ કરી રહ્યા છો, તમારો બધો ડેટા એ લોકો પાસે છે. તમારી સોસાયટી છે, તમે સ્ટીકર મારો છો ગાડી પર, બાઇક ઉપર. તમારી દીકરી એક બાઇક લઈને જાય છે, એને પૂરું એડ્રેસ તો તમે જ આપી દો છો કે આ દીકરી ક્યાં રહે, શું રહે છે. પછી ત્યાં પ્રેક્ટિસ થશે કે નહીં થાય, ફસાવાનું કાવતરું થશે કે નહીં થાય. આપણી દીકરી કે બાલ મંદિરમાં ભણે જ સાહેબ, કે તમે એને માટે સ્કૂલ, આપણે હિન્દુઓને સ્કૂલો ખોલવાની, આપણે હિન્દુઓને આપણી દીકરીઓને સમજાવવાની, સ્કૂલો ખોલવાની, માતા પિતાને સમજાવવાના, એ બધું બંધ કરો સાહેબ. 1-2 કિસ્સા એવા થવા દો ને માને પિક્ચરમાં આવવા દો. શું આવવા દો સાહેબ? મુખ્યમંત્રી છે તે પણ કહી રહ્યા છે હર્ષભાઈ સંઘવી કે જે ગુનેગાર હશે, જે આવી કરતૂત તેની ચાલ બદલાવી જ જોઈએ. તેનું ઉદાહરણ થોડા સમય પહેલા જોવા મળ્યું, જ્યારે ગણેશ ચતુર્થી ઉપર પણ જ્યારે તે હુમલો કરવામાં આવ્યો હતો, ક્યાંક ઈંડા પણ છે તે પણ ફેંકવામાં આવ્યા હતા. રાતે 3 વાગે જઈને તેઓએ ત્યાં પૂજા કરી હતી. ત્યારબાદ જે પણ ચમરબંધીઓ હતા તેઓને ઘરમાંથી કાઢીને, જીગર જોઈ આપને યાદ હશે કે ઘરની બહાર તાળા તેઓએ મારી દીધા હતા, પરંતુ તાળા તોડીને પણ તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા. તેઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું. સાહેબ ઇતિહાસ જૂના ઉપાડીને જોજો. ઇતિહાસ અગર શાહીથી લખાતા હોત તો રક્ત ના વહ્યું હોત સાહેબ. આ મહારાણા અને શિવાજી ના આવત પિક્ચરમાં. શું ના આવત? એટલે હવે બધા આ વસ્તુને ક્યાંક બંધ કરીને સરકારને વિનંતી કરું છું, 2 હાથ જોડીને, પોલીસ વિભાગને વિનંતી કરું છું કે આવા અગર 10-1 લોકો જો આપણને ખબર પડે, 10 કિસ્સાઓ કરવા પડે ને આપણને લાગે છે ને કાયદામાં સુધારો કરવો છે, તો એક કાયદો ઘુસાડી દો આની અંદર રેપનો, બીજો કાયદો ઘુસાડો નસબંધીનો, ત્રીજો કાયદો ઘુસાડો કે નહીં માને તો ગોળી મારવી ફરજિયાત છે. બિલકુલ, એટલે કાયદામાં ચોક્કસથી બદલાવની જરૂર છે. અને શોભનાબેન, આપની પાસે આવું. શોભનાબેન, વસ્તી આપણી વધારે, સરકાર હિન્દુ સરકાર છે, અને તેમ છતાં દેશ આપણો હિન્દુસ્તાન, અને તેમ છતાં આ લોકો આપણા માથે ચડી અને નાચતા હોય, આ પ્રમાણેની પ્રવૃત્તિ કરતા હોય, તો આ તો હવે સાંખી ન જ લેવાય. એટલે આવા કિસ્સાઓ અત્યારે ભલે ખાલી આપણે ભાવનગરના કિસ્સાઓની વાત કરી છે, આવા અનેક કિસ્સાઓ જે હજુ સુધી દરબાયેલા છે. એ લોકો, એ પરિવારો, એ દીકરીઓ જે સામે આવતા ડરે છે, એમનામાં એ ડર છે કે હું કંઈ કહીશ તો અમારી સાથે શું કરી દેશે. ઓલરેડી હું યાતના ભોગવું છું, મારા બાળકો યાતના ભોગવે છે, એમની જિંદગી ખરાબ ન થાય એ ડરથી એ બહાર નથી આવતી. એવી દીકરીઓને જાગવું જરૂરી. શોભનાબેન, અત્યારે હમણાં આપણા ગુજરાતના જે દંડકશ્રી છે બાળુભાઈ શુક્લ, જે અમારા રાવપુરાના વડોદરામાં ધારાસભ્ય છે, હું અત્યારે એક વખતે એમના ઓફિસમાં ગયેલી, તે મેં આવી રજૂઆત કરેલી કે જ્યાં અભણ વિસ્તાર હોય છે, પછાત વિસ્તાર હોય છે, ત્યાં મા દીકરીઓ પોલીસ સ્ટેશન જતાં ડરતી હોય છે. પોલીસનો ડર હોય છે. એ પોલીસને જોશે ને તો ઘરમાં ભરી જશે. એ લોકો પોતે ફરિયાદી હોય છે તો પણ એ છુપાઈ જાય છે, કેમ કે એમને ડર છે પોલીસનો. આ ડર
અને આ વસ્તુ જે આ મુસલમાનોને હોવી જોઈએ. હું તો એમ જ કહું છું, હું દશેરાના દિવસે એ ડર, આ વસ્તુ હું ભગાવવાની અને એ ડર ભૂસવાની હું વાત કરી રહી છું ને હું પોતે લાવી રહી છું. RSS તરફથી મને એક પ્રોગ્રામ મળેલો છે, ગૌ ગંગા ને ગાયત્રી. દશેરાના દિવસ હું 151 દુર્ગા શસ્ત્ર અર્પણ કરું છું મા બેન દીકરીઓને. એક દીકરી જો તલવાર લઈને ઊભી રહેશે ને તો 10 માણસ પાછા પડી જશે. અને એક બુલંદ અવાજ હોવો જોઈએ, આપણા ગળામાંથી નીકળવો જોઈએ. જો બેન એક દીકરી, મા બેન દીકરી એક તલવાર લઈને આમ ઊભી થઈ જાય ને, ભલે એને ચલાવતા ના આવડે, પણ આમ તારી તો એમ તલવાર લઈને ઊભી જાય ને 10 પુરુષ માણસ જો પાછા 10 પગલાં પાછા ના પાડે તો મારું નામ શોભા રાવળ નહીં. હું દરેક જગ્યાએ મારું એક આ સપનું છે કે દરેક ઘરમાં દુર્ગા શસ્ત્ર તો હોવું જ જોઈએ. કેમ કે અને બીજી વસ્તુ કે એક આ અભણ વિસ્તાર છે, પછાત વિસ્તાર છે, ત્યાં એક આવું આપણે જઈ આપણે એ લોકોને સલાહ સૂચન આપવી જોઈએ કે ભાઈ તમારી દીકરીઓને આવી રીતે, હવે આ લોકો શહેરમાંથી છોડી આ લોકો ગામડાઓમાં જઈ રહ્યા છે, ગામડાઓમાંથી ટાર્ગેટ કરે છે દીકરીઓને. ભલે પછી 5 વર્ષની હોય છે તો પણ એની ઉપર રેપ થતો હોય છે, કે પછી એ 55 વર્ષની હોય કે 35 વર્ષ કે 25ની હોય, એની ઉપર પણ આ લોકો રેપ કરતા અચકાતા નથી. કાયમ હું એમ કહું છું કે લવ જેહાદનો કેસ હોય તો પહેલાં કોઈ પણ આરોપીને જાહેરમાં ઊભો રાખો, એને કાપી જ નાખવો જોઈએ, એનું ગુપ્તાન કાપવું જોઈએ. આવા 10 કેસ કરશો ને તમે, પછી તમે જોવો કોઈ મુસલમાનના લાલની તાકાત નથી કે આપણા હિન્દુ સંગઠનની સામે ઊભો રહે. કોઈ પણ હિન્દુની મા બેન દીકરીઓની સામે જોવાનું એ લોકો ભૂલી જશે. એક ખોફ હોવો જોઈએ, જેમ આ ભાઈશ્રીએ કહ્યું ને કે હિન્દુઓને એક ખોફ હોવો જોઈએ. અને એ ખોફ કોણ લાવે છે? એક સ્ત્રી શક્તિ જ લાવી શકે છે. અને એ સ્ત્રી શક્તિઓ એકઠી થઈ આ બુલંદ અવાજ કરવાની એવો તાતી જરૂર થઈ ગઈ છે આપણા ભારત દેશ માટે. એવું નથી કે અહીંયા છે, દિલ્હીમાં એક કેસ થયો હતો ધૂળેટીની ટાઈમમાં હિન્દુની એક નાની છોકરી હતી, ભૂકો નાખ્યો, મુસલમાની ભૂખા ઉપર પાણી સન્માન માટે, અને અત્યારે આપણે કેન્ડલ માર્ચો કાઢતા થઈ ગયા છીએ. કેન્ડલ માર્ચ તો વિધર્મીનો છે, ક્રિશ્ચિયન લોકો કેન્ડલ કરે છે, આપણે કેન્ડલ કાઢવાની ક્યાં જરૂર આવે છે? ઘણીવાર ચર્ચમાં જઈએ છીએ, ઘણા લોકો તો જે રીતે મસ્જિદમાં પણ જતા હશે, અને ચાદર ચડાવવાની પણ જ્યારે વાત આવતી હોય ત્યારે અજમેર શરીફ ઉપર જઈને મને એક પોલીસ અધિકારીએ મને પોતાને સૂચન આપેલું છે, સન્માન આપીએ છીએ, આદર આપીએ છીએ, પરંતુ તે આપણને શું આપે છે? તે માત્ર દગો આપે છે. તે ન આપી શકે તેના માટે પણ જે રીતે રાવણ સામે રામ હતો, કંસ સામે કૃષ્ણ હતા, તો તેવું મંગેશભાઈ અત્યારે આપણે પણ બનવું જ પડશે. જે રીતે બજરંગ દળ હોય, એ લોકો માત્ર સ્ત્રીઓને ટાર્ગેટ એટલા માટે જ કરે છે, હોય તો આપણા યુવાનોને એ લોકો સ્ત્રીઓને એટલા માટે ટાર્ગેટ કરે છે કે સ્ત્રીઓ સોફ્ટ હૃદયની હોય છે, ભોળી હોય છે, માટે એ લોકો સ્ત્રીઓને મહિલાઓને ટાર્ગેટ કરે છે. જેની માં બેન દીકરી ગરબા ગાતી નથી એને ગરબા ક્લાસીસ ચલાવવા છે, જેની બેન દીકરી કે જેની માં જીમમાં જતી નથી એને જીમમાં કોચ બનવું છે. આ આખી મોડેસ ઓપરેન્ડી બહુ માઇક્રો મેનેજમેન્ટ છે. માત્ર પંચરવાળો અબ્દુલ નહીં સાહેબ ડૉક્ટર બનીને પણ બોમ્બ ફોડે છે, સરકારી અધિકારી બનીને પણ એને કાવતરા કરે છે, અને સાહેબ ન્યાયની ગાદી ઉપર બેસીને પણ એ પ્રકારના ચુકાદાઓ આપી ચૂક્યા છે આ દેશમાં, જેના ઉદાહરણો દાખલાઓ છે. એટલે એ લોકોએ ટોપ ટુ બોટમ સુધી એમનું આ પ્રકારનું મેનેજમેન્ટ ફેલાયેલું છે. એની સામે આપણે એના કરતાં વધારે ક્રૂર અને વધારે ઘાતક મેનેજમેન્ટ ફેલાવવાની જરૂર છે, ને એમને એમના કરતાં વધારે ખરાબ જવાબ આપવાની જરૂર પડે તો સડક ઉપર જવાબ આપવાની જરૂર છે. જી મંગેશભાઈ, એટલે એમણે તો એમનો જે સબ્જેક્ટ છે એમાં PhD કરેલી છે, આપણે હવે એમાંથી કેવી રીતે બચવું, એમાં આપણે હવે PhD કરવાની જરૂર છે, આપણે માસ્ટર PhD કરવી પડશે. હા જી, હવે આપણે ઘાતક સામે ઘાતક બનીને પણ લડી શકીએ અને આપણા સમાજને જગાડીને પણ કરી શકીએ. આ બધું જ મંથન આપણે વારે વારે ડિબેટમાં કરીએ છીએ મીડિયા હાઉસમાં. તમામ સંગઠનના હોદ્દેદારો, કોઈ મારી જેમ 25-26 વર્ષથી કામ કરતા હોય, કોઈ 10 વર્ષથી, કોઈ 15 વર્ષથી, પણ એનો ઉકેલ ક્યારેય મળતો નથી. વાતું કરીએ છીએ, સરકારમાંથી જે કાંઈ જવાબદાર મંત્રીઓ હોય એ આપણે આજ 75 વર્ષથી સાંભળીએ છીએ કે કોઈને છોડવામાં નહીં આવે, પણ પકડે તો છોડવાનો પ્રશ્ન આવે ને. એટલે દરેક સમસ્યાનું સોલ્યુશન જે ગોતવું જોઈએ. પહેલું આપણે ખાલી મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરીને ડિબેટ કરતા હોઈએ છીએ,
સૌથી મોટી તકલીફ જે ખ્રિશ્ચન મિશનરીઓ હિન્દુ સમાજને તોડવાની કરી રહી છે. ના મંગેશભાઈ, બધા આવી ગયા. ન માત્ર મુસ્લિમ પરંતુ જેમના પણ આવા બદ ઇરાદા છે, તે ક્રિશ્ચન હોય કે ઈસાઈ હોય કે કોઈ પણ સમાજના હોય, તે તમામની વિરુદ્ધમાં ન્યૂઝ કેપિટલની આ મુહિમ છે. આમાં સૌથી મોટો જવાબદાર તો હિન્દુ સમાજને પોતાને ગણું છું, કારણ કે હિન્દુ સમાજ જાગી જ નથી રહ્યો. હજારો વર્ષોથી આ છે. તમે સિકંદરના સમયમાં લખેલા ઉલ્લેખો છે કે 2000 જણા યુદ્ધ કરે છે અને 20,000 જણા બહાર ઉભા રહીને તાળીઓ પાડે છે. એ જ પ્રમાણે તમે અહીંયા 7મી સદીના યુદ્ધોમાં જુઓ, 10મી સદીના યુદ્ધોમાં જુઓ, દિલ્હીના યુદ્ધોમાં જુઓ કે હિન્દુ સમાજની મોટા ભાગની વસ્તી 80% વસ્તી બહાર ઉભી રહીને તાળીઓ પાડે છે, તમાશો જોવે છે. અને જે વિધર્મીઓ તમારા મંદિરો ધ્વસ્ત કરે છે એની બહાર તમે ઉભા રહી અને એમના ગૌરવ ગાથા ગાઓ છો કે એટલે હિન્દુ જાગૃત નથી થઈ રહ્યા. આપણું આગળથી જુઓ, મહારાજાના શાસનથી જુઓ કે અંગ્રેજોનું શાસન આવ્યું, મોગલોનું આવ્યું. દરેક જગ્યાએ અંગ્રેજો કોઈ 25 લાખની ફોજ લઈને આવ્યા નહોતા ભારત ઉપર. એ તો 5 જણા વેપાર કરવા આવ્યા હતા ને આપણે થાળી ધરી દીધી હતી. મોગલો પણ કોઈ 25 લાખની સેના લઈને નહોતા આવ્યા. એટલે જે તે વખતે કદાચ આપણે એવું સમજી શકીએ કે આપણા ડીએનએની નબળાઈ હોય કે આપણને વારસામાં એવું મળેલું છે કે ગમે તેની ગુલામી સ્વીકારી લેવી. પછી આપે હમણાં અમે બે અમારા બેની વાત કરી, સિંગલ સાઈડની વાત કરી, તો જે તે વખતે ઇન્દિરા ગાંધીની સરકાર વખતે અમે બે અમારા બેનું સૂત્ર એક વામપંથી વિચારધારાને અનુલક્ષીને હિન્દુ સમાજને ટાર્ગેટ કરવા માટે મૂકેલું હતું અને એના ઉપરથી જ હિન્દુ સમાજ લઈને ચડી ગયો. બાકીના લોકો 8, 10, 5, 15 બાળકો બનાવવાનું ચાલુ રાખ્યું. એને સરકારી યોજના બધી જ મળે છે. અને વામપંથી વિચારધારાએ હિન્દુની માનસિકતા એવી કરી દીધી કે મોંઘું એટલું સારું. એટલે આપણે વિચાર કરીએ છીએ કે 5 સંતાન છે તો સ્કૂલની ફી નહીં પોસાય, મેડિકલનો ખર્ચ નહીં પોસાય, તો એ લોકોને બધી જ સરકારી સુવિધા લઈ મફતમાં અનાજ આપે છે, સરકારી ખાય અને દેશનું જ નુકસાન કરે છે. જો રાષ્ટ્રને સંસ્કૃતિ બચાવવી છે તો સૌથી પહેલા જનસંખ્યા નિયંત્રણ કાયદો સરકારે લાગુ કરવો પડશે દેશમાં. અને એ તમામ માટે યુસીસી લાગુ કરે કેન્દ્ર સરકાર. પહેલા જે રીતે ઉત્તરાખંડે હમણાં જ એક દિવસ પહેલા જ મદ્રેસાઓ ઉપર પ્રતિબંધ મૂક્યો, એ ખરેખર આખા દેશમાં જરૂર છે. આ પગલું કેન્દ્ર સરકારે લેવાની જરૂર છે કે આ વસ્તુ ઉત્પન્ન ક્યાંથી થાય છે, ફેક્ટરી ક્યાં છે એનીથી સોલ્યુશન નીકળશે. કોઈ સંગઠનો આ રોકી નહીં શકે. સરકાર જ એની ફેક્ટરી બંધ કરે. અત્યારે જેમ સિંગલ યુઝ પ્લાસ્ટિક ની સામે અભિયાન હલાવે છે કોર્પોરેશન, કોઈ લારી વાળા ત્યાંથી કિલો 2 કિલો જપ્ત કરશે, પ્રોડક્શન તો ચાલુ જ છે એનું. બિલકુલ બિલકુલ. એટલે આપણને કદાચ આપણે જેમ વાત કરી, આપણને આપણી લાઈફસ્ટાઈલ એટલી મહત્વની લાગે છે અને આપણને આપણી જે આઝાદી છે એ એટલી મહત્વની લાગે છે કે આપણે એવું નથી વિચારતા કે આપણો પરિવાર કે આપણા વંશજ આગળ વધે. અને એનો જ ફાયદો ક્યાંક ને ક્યાંક આ લોકો લઈ રહ્યા છે ને. એ લોકો 1, 2 નહીં પણ 10 બાળકો કરી રહ્યા છે અને એમને કદાચ કંઈ પડી નથી કે બાળકો કેવી રીતે મોટા થશે, કારણ કે એમને તો એક જ પ્રવૃત્તિમાં લગાવવાના છે. આગળ પણ આ ચર્ચાનો દોર યથાવત રહેશે. મુસ્લિમ આગેવાન પણ આપણી સાથે જોડાવાના છે, એમની પાસેથી પણ જવાબ મેળવીશું. એમની સાથે પણ આ ચર્ચા આગળ વધારીશું. હાલ રોકાઈએ છીએ એક નાનકડા વિરામ માટે.